નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બોલો શ્રી સહેજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર મનમાઉન્ટ જંકશન ન્યૂજર્સીના ઉપક્રમે આજ નિયમિત શનિવારની સત્સંગ સભાની અંદર સૌ ભગવદ્ ભક્તોની જાજાહિતથી જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા જે અનંતનો ઉદ્ધાર કરવાને માટે જેનું પ્રાગટ્ય છે એને કેમ કરીને પ્રસન્ન કરવા, કેમ કરીને રાજી કરવા. અને મહારાજ આ મનુષ્યના શરીરની અંદર જ્યારે પ્રગટ થયા ને તે વખતે આપણા જેવા કેટલાય ભક્તો એમને મળ્યા છે. એમાં કેટલાક ભક્તોએ ભગવાનની સાથે કેટલીક ભૂલો કરેલી છે, કેટલાક ભક્તોએ ભગવાનને એવા સરસ રાજી કર્યા છે કે જેની અંદર કોઈ ક્ષતિ તમને જોવા ન મળે. તો એ ચરિત્રોને યાદ કરીએ, એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈએ કે એને ભૂલ કરી હોય આપણાથી ન થાય. તો આપણે આ જે ભગવદ્ વાર્તા કરીએ, કથાઓ કરીએ, ચરિત્રોનું શ્રવણ કરીએ, લીલાઓને વાંચીએ, સાંભળીએ, ગાઈએ, પણ એમાંથી જો આપણે શીખ ના લઈએ, કારણ કે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે દરેક વાત જે હોય ને, મહારાજ કે અમે જે વાત તમને કરીએ દરેક તમે તમારી ઉપર તમારે લેવાની. મહારાજને એમ નહીં કે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મને આ સમજણ પડતી નથી માટે તમે કૃપા કરીને કહો, એટલે મુક્તાનંદ સ્વામીને કહ્યું એમ નથી, આપણને કહ્યું છે. એટલે એ અનુસંધાન સતત રહેવું જોઈએ આપણને. તો એવા ભગવાન શ્રી હરિના અદ્ભુત ચરિત્રો છે જેની અંદરથી આપણને બહુ જાજુ શીખવાનું, જાણવાનું બધું મળે છે. પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના કરી ભગવાન શ્રી હરિના અદ્ભુત ચરિત્રોનું શ્રવણ કરીશું. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારી, દર્શન વિના દયાળ જીવ જંપે નહીં. સાચું કહો મહારાજ પ્રભુજી મારે સંગ તમારો, હરિ સંગ તમારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ. નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ, મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે. ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીર
ધારી તમને ન ઘટે મારા નાથજી, મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમા નાથ વાલા, પ્રેમાનંદના નાથ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા સર્વના ઈષ્ટ ભગવાન શ્રીહરિએ ભુજનગરને વિશે જ્યારે પધાર્યા છે અને તે વખતે લાધીમા અને માતાજી બંનેનું એકી સાથે અક્ષરવાસ અને સ્વતંત્ર રીતે દેહ છોડવો. ભગવાન છોડાવે તો જ છૂટ્યા શરીર, પણ આ ભક્તોની સામર્થ્ય કેટલી છે, એની અંદર કેટલું દૈવત ભગવાને મૂક્યું છે. એની ભક્તિથી નક્કી કર્યું કે આજ મારે જવું છે ધામમાં, તો બધા પહોંચી ગયા. માતાજી કહે છે કે તમે જશો મારું શું થશે? તા કે તમારે આવવું છે? તો કે હા. તો કે તૈયાર થઈ જાઓ. એમને બેસાડી દીધા. પહેલાં એમને અક્ષરધામમાં મોકલ્યા અને પછી પોતે ગયા. અને પાછા બધાને કહ્યું કે આને લઈ જઈ અને તે ચિતા ઉપર સુવાડીને અગ્નિ ના મૂકતા, પાછા આવજો, કારણ કે પાછું મારે જવાનું છે, એટલે અમને બંનેને એકી સાથે ત્યાં ચિતામાં સુવાડીને એકી સાથે અગ્નિ સંસ્કાર કરજો. કેવી અદ્ભુત ભગવાનને કેવા પ્રસન્ન કર્યા છે, કેવા રાજી કર્યા છે. જેને ભગવાનની વિશે અતિશય દ્રઢ હિત જ્યારે થાય છે ને, ત્યારે આ જગતની કોઈ પણ પ્રકારની લોકલાજ એને નડતી નથી, ધ્યાધ્યાસ એને નડતો નથી, એના સ્વભાવો એને નડતા નથી, એની વાસનાઓ એને નડતી નથી, અને ભગવાનને એવા વશ કરી લે છે કે પછી એને જે ઠીક લાગે તે કરી શકે. આટલું તો ભગવાનના ગ્રસ્ત ભક્તોની અંદર જો આટલું દૈવત હોય તો એ ભગવાનના આવા મોટેરા સાધુ મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી, મુરજી બ્રહ્મચારી જેવા કેવા કેવા સંતો. મુરજી બ્રહ્મચારીને જ્યારે ધામમાં જવાનું થયું, અમારે ધામમાં જવું છે, તારે બરાબર તે દિવસે ગ્રહણ હતું. આ તો ગ્રહણને રોકી રાખ્યું, કારણ કે મારા ધામમાં જવું છે માટે તારે નહીં કરવાનું, કે ગ્રહણ ન થવા દીધું. ગ્રહોની સ્થિતિને પણ જે પોતાની રીતે જે ચલાવતા હોય, હમણાં તમે બધા, હું યુટ્યુબ ઉપર બધું જોઉં છું, અનંત બ્રહ્માંડોની રચનાની આ લોકો અત્યારે શોધખોળ કરી રહ્યા છે. એટલા બધા બ્રહ્માંડો છે, એટલા બ્રહ્માંડો છે, અને કેટલાક બ્રહ્માંડો એટલા દૂર છે કે ત્યાં આગળ પહોંચતા પહોંચતા 1,00,000 પ્રકાશ વર્ષ લાગે. એને પ્રકાશની ગતિ જે છે ને, એ પ્રકાશની ગતિ એટલી બધી ઝડપી છે, એને પણ 1,00,000 વર્ષ લાગે ત્યાં આગળ પહોંચતા. એટલા દૂર બ્રહ્માંડો રહેલા છે. ભગવાન શ્રીહરિ આજથી 250 વર્ષ પહેલાં અને ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં તમને મને કીધું હતું કે આવા તો અનંત બ્રહ્માંડો છે. આપણે એક બ્રહ્માંડમાં રહી રહ્યા છીએ, એવા બીજા કેટલાય છે. ભગવાન શ્રીહરિ કહે છે કે આ એકનો નાશ થાય ને વળી પાછું બીજું જન્મે છે, બીજાનો નાશ થાય ને ત્રીજું ઉત્પન્ન થાય. એટલે કહે છે ને, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે. આવા તો અનંત બ્રહ્માંડોના અસ્ત થાય છે, અને વળી પાછા કેટલાય એવા નવા રચનાઓ થાય છે. તો એવા જે ભગવાન જે છે એ કેટલા સમર્થ છે, અને એ પરમાત્માનું ભજન કરવાનું આપણને સૌભાગ્ય મળ્યું છે. બીજા અવતારોની અંદર કદાચ આપણે હઈશું નહીં હઈશું, કોને ખબર આપણને. પણ હમણાં હું આ મોટા મોટા નંદ સંતોની વાતો જ્યારે વાંચું ને, ત્યારે મને એમ થાય કે આપણે પણ કોઈક વખત ત્યાં આગળ હઈશું. સારંગપુરના 17મા વચનામૃતની અંદર મુક્તોના ભેદ લખ્યા છે. સામાન્ય, ખદ્યોથી આરંભી અને ઠેઠ મહાતેજ સુધીના મુક્તોના ભેદ લખ્યા છે.
આ અદ્ભુત, આ જ વાંચવા જેવું છે બધું. આ જો આપણે વાંચીએ ને અને જો સમજીએ તો તમને એમ ખબર પડે કે ઓહો, આ ભગવાન કેટલા મોટા છે. તમને એને મૂકીને કોઈ જગ્યાએ જવાનું મન ન થાય, મન કોઈ સંકલ્પ ન કરે બીજો કે મારે આ કરવું છે. ખદ્યોતથી આરંભી અને મહાતેજ પર્યંત, ખદ્યોતથી આગળ પછી દીવા જીવાન, દીવાથી પછી મશાલ, ને મશાલથી આગળ તમે જુઓ તો દાવાનંદનો અગ્નિ, ને પછી વીજળીનો અગ્નિ, પછી વડવાનંદનો અગ્નિ, ને પછી મહાતેજ. એમ આટલા બધા મુક્તોના ભેદ ગયા છે. અને પછી ભગવાન શ્રી હરિ કહે છે કે આ જીવ કોઈક એક વખત ખદ્યોત જેવો હતો, અને એમાં ભગવાનનું ભજન કરતાં કરતાં, મોટા સંતોનો સમાગમ કરતાં કરતાં અમારું જ્ઞાન એ જીવની અંદર જેમ જેમ ઉતરતું ગયું એમ એમ એની સ્થિતિઓ અધિક થતી ગઈ. એ ખદ્યોત જેવો હતો એમાંથી કેવો થયો? દીવા જેવો થયો. દીવા જેવો થયો, વળી પાછો સમાગમ કર્યું, વળી પાછું થોડું જ્ઞાન અંદર ઉમેરાયું, એટલે વળી પાછો ત્યાંથી આગળ નીકળ્યો, એટલે વળી પાછો મશાલ જેવો થયો. એમ કરતાં કરતાં ઠેઠ મહાતેજ એટલે ભગવાન શ્રીહરિની જે મૂર્તિ છે એ મૂર્તિની અંદરથી નીકળતું જે તેજ મહાતેજ એના જેટલો સામર્થ્યવાન થયો કે છે. હવે વિચાર કરીએ કે આપણે એ સ્થિતિમાંથી પસાર થઈને આવ્યા છે કે નથી આવ્યા. આપણે કોઈ વાર ખદ્યોત જેવા, ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે માખીમાંથી સૂર્ય કરવો છે, કે માખીમાંથી સૂર્ય કરવા છે. તો કોઈકે પૂછ્યું કે માખીમાંથી સૂર્ય કેવી રીતે થાય? ત્યારે સ્વામી બોલ્યા કે આ સૂર્ય કોઈ એક વખતે માખી જેવો હતો કે છે. અને પરમાત્માની ભજન કરતા અને જેમ જેમ એને ભજન કરતો ગયો તેમ તેમ એને ઐશ્વર્ય, સામર્થ્ય, દૈવત પ્રાપ્ત થતું ગયું. ને એમ કરતાં કરતાં આજે એ આખા બ્રહ્માંડને એ પ્રકાશ કરે છે. અને આજે બ્રહ્માંડોની રચના જે અત્યારે બધા શોધી રહ્યા છે એની અંદર તમે આમ આ પૃથ્વી ઉપર એક માણસ હોય, એ માણસ કે મારા જેવો કોઈ નથી, મારા જેવો કોઈ નથી એમ કરતો કે આમ આમ કેટલું એમ બંડ પોકારતો હોય, પણ પછી જ્યારે એને આ બધું બતાવે છે ને ત્યારે એમ થાય કે ભાઈ તારી કોઈ હિસાબ નથી, તારી કોઈ ગણતરી નથી, કોઈ કિંમત નથી તારી. એમ જે બ્રહ્માંડોની અંદર લાખો લાખ સૂર્ય સમાઈ જાય, વિચાર કરી એક સૂર્યને લાખ લાખ સૂર્યની અંદર સમાઈ જાય, એવા મોટા બ્રહ્માંડો ક્યાં આગળ એની ગણતરી ન થઈ શકે. એવા પરમાત્માની રચનાઓ આ બધી છે. અને એટલા માટે કોઈ એક વખતે માખી હતો, એમાંથી આવા ભગવાનને રાજી કરતાં કરતાં એ સૂર્ય જેવી સ્થિતિને પામ્યો છે. અને ત્યારબાદ બીજી એક અદ્ભુત વાત લખે છે એમાં કે આ બ્રહ્મા, શિવ, મહેશ, શંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ, ત્યારબાદ ગોલોકના અધિપતિ જે હોય તો તે, બદ્રિકાશ્રમના અધિપતિ હોય તો તે, શ્વેતદીપના અધિપતિ હોય તો તે, ભૂમા પુરુષના અધિપતિ હોય તો તે, પ્રકૃતિ પુરુષના અધિપતિ હોય, પ્રધાન પુરુષના અધિપતિઓ હોય, આ બધા જે છે ને એ શું કરે છે? આ હમણાં મારી નજરમાં આવ્યું, મારે વાંચ્યું ત્યારે મારું એક વખત હાલી ગયો. મેં કહ્યું કે આ શું લખે છે બધા, પણ એ જેવું જુએ છે ને ભાઈ એવું લખે છે. મને તો અહીંથી આ ખબર પડતી નથી કે અહીંયા 70-75 વર્ષ એટલે બધું ઝાંખું ઝાંખું દેખાય ને વળી પાછા મોતિયા ઉતારીએ ને ત્યાર પાછું જરાક સરખું દેખાય ને તો તે ન દેખાય આપણને. અને આ બધા આમ હથેળીમાં જળનું ટીપું જેમ આનંદ બ્રહ્માંડોની રચના નહીં બેઠા બેઠા દેખતા હોય એ બધા. તો એ બધા જે બ્રહ્માંડોના અધિપતિ દેવતાઓ, એ જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ જે બ્રહ્માંડની અંદર પધારે છે ત્યારે એમનો સમાગમ કરવાને માટે, એને રાજી કરવાને માટે એ બધાય એક સ્વરૂપ, બહુ સમજવા જોઈએ, એક સ્વરૂપ પોતાનું જે તે પોતાનું જે લોક, ત્યાં પોતાનું એક સ્વરૂપ ત્યાં આગળ કાયમ રહે છે. અને એમાંથી બીજું એક મનુષ્યનું સ્વરૂપ એની અંદરથી ઉત્પન્ન થાય છે. અને એ સ્વરૂપ જે છે એ અહીં આગળ ભગવાનની પાસે આવે છે, ભગવાનની સાથે રહે છે. અને તે વખતે એ મહારાજને ખૂબ રાજી કરે છે, ખૂબ પ્રસન્ન કરે છે. અને જ્યારે ભગવાન જેવા છે તેવા એની ઉપર જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે એ સ્વરૂપ જે અહીં આગળ આવ્યું છે તે સ્વરૂપ અતિશય વિશાળ થાય છે, મોટું થાય છે. અને એ જે વિશાળ સ્વરૂપ જ્યારે થાય છે ત્યારે પેલું જે ઓરિજિનલ પોતાના લોકમાં રહેલું જે સ્વરૂપ એ ત્યાંથી પડે છે. અને આ મૂળ જે સ્વરૂપ જે અહીંયા આગળ આવ્યું છે, જેને મહારાજ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો ઉપાસના કરી અને પોતે ભગવાનને રાજી કરી લીધા, ત્યારે એ સ્વરૂપ આ સ્વરૂપ બંને એક થઈ જાય છે. અને પછી મહારાજના ધામમાં, અક્ષરધામની અંદર જાય છે. અને ત્યાં આગળ જે ખાલી પડેલી જે જગ્યા, એ આપણા જેવા લાઈનની અંદર ઊભા જ છે, એ બધાને ત્યાં પ્રમોશન આપે છે. ત્યાં આગળ મારું તમને એ કહેવું છે, હું તમે બધા ત્યાં સુધી પહોંચેલા છીએ. આપણે
ત્યાં સુધી પહોંચેલા છે ને ત્યાંથી પહોંચી અને અત્યારે મને કંઈ ખબર નથી. અને સારું છે આપણને કંઈ ખબર નથી. આપણે જો ખબર હોય ને તો તમે વિચાર ન કરો. આ સત્સંગને હોબાળો કરી નાખે. ખબર નથી એટલું જ સારું છે. બહુ ભગવાને દયા કરી છે. આપણે કહે છે ને મોટા થાય એટલે પેલા હમણાં થોડા વખતથી સાલું યાદ નથી રહેતું, ભૂલી બહુ જવાય છે. તો મને એમ થાય કે તો બહુ સારી વસ્તુ કહેવાય, ભૂલી જવાય તો ભાઈ. આ બધું ભૂલવાનું છે, પણ જે ભૂલવાનું છે તો જો ભૂલાય ને તો બહુ મજા આવી જાય. પણ આપણે જે ભૂલવાનું છે તે નથી ભૂલાતા. અને પછી શું કે શું કરવા માટે આવ્યો તો હું કોકને મેં ફોન કર્યો પણ શા માટે ફોન કર્યો ભૂલી ગયો કે છે. આપણે ઘણી વાર એવું થાય, મને પોતાને એવું થાય. હમણાં ગઈકાલે એવું હતું, નીચે ઉતર્યો, મને એમ થાય શું કામ નીચે ઉતર્યો ગરાજની અંદર. પછી ત્યાં આગળ જઈને થોડી વાર ઊભો રહ્યો, વિચાર કરતા યાદ આવ્યું કે હા આટલા માટે હું આવ્યો હતો. ભૂલી જવાય છે, સારું છે. જગતને ભૂલવાનું છે એક દિવસ. અને ભગવાને બહુ અદભુત શક્તિ આપી છે. ના કોઈને કશી યાદ જ નહીં. આ કોણ છે તાક હું નથી ઓળખતો. પોતાનો છોકરો હોય ને તો કે હું નથી ઓળખતો. 4 દિવસ પછી એને ખબર પડે કે ઓહો તમે છો એમ. આ કેટલી દયા કહેવાય ભગવાનની. અને જો બધું યાદ રહે છેલ્લી મિનિટ સુધી તો પાછા આવવું પડે અહીંયા આગળ પાછું. અને અહીંથી જવાનું મન જ ન થાય. એવા જે ભગવાન છે એ વિચાર કરીએ તો આપણે બધા એ સ્થિતિમાં હતા. એ કોઈ એક ધામના આપણે અધિષ્ઠાતા દેવ આપણે હતા. આજ અહીંયા આગળ એક સ્વરૂપ ત્યાં છે, બીજા સ્વરૂપ અહીંયા આગળ આવ્યા છીએ, મહારાજનું ભજન કરીએ છીએ. અને જો અહીંયા આગળ આવેલું સ્વરૂપ જો આ પુરુષોત્તમ નારાયણનો મહિમા જીવની અંદર ઉતારતા જો અતિશય બળિયો થાય તો પેલું સ્વરૂપ ત્યાંથી પડી અને સીધા ધામમાં જવાય, ભગવાનની મૂર્તિમાં જવાય. અને ત્યાં આગળ આપણી જગ્યા ખાલી પડી છે ને ત્યાં આગળ કોઈ બીજાને મૂકી દે. ત્યાં આગળ કેટલાય સાધનો કરી રહ્યા છે આજે. આ બ્રહ્માંડ એકલું નહીં પણ એવા અનંત બ્રહ્માંડોની અંદર અનંત બ્રહ્માંડના અધિપતિઓ, એના મુક્તો, એ બધા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. આ સત્સંગની અંદર જન્મ મનુષ્યનું શરીર લેવાને માટે. તો એવા પરમાત્મા જે છે એ ભગવાન આજ તમને મને મળ્યા છે. એની ઉપાસના ભક્તિ કરીને સ્ત્રી ભક્તોની અંદર કેવું દૈવત છે. પોતે નક્કી કરે આજે મારા ધામમાં જવું છે તો જતા રહે છે. ત્યારબાદ ત્યાંથી ભગવાન શ્રીહરિ ત્યાંથી ગઢપુર જાય છે. અને જ્યારે ગઢપુર જ્યારે પહોંચે છે તે વખતે ત્યારે 4-6 મહિનાનો સમય જાય છે. એટલે તે વખતે સુંદરજીભાઈ સુથાય અને હરજીભાઈ સુથાર અને બધા હરિભક્તો જે છે નક્કી કરે કે મહારાજ અહીંયા આગળ આવે બહુ સમય થઈ ગયો, માટે આપણે કંઈક જાઓ, મહારાજને આમંત્રણ આપો અને અહીંયા આગળ પધારે. એટલે એના માટે 2 વોલેન્ટિયર સ્વયંસેવકો નક્કી કર્યા. એમાં એક છે સુંદરજીભાઈ સુથાર અને બીજા છે હરજીભાઈ. આ બંને જણાને મોકલ્યા છે કે જાઓ તમે મહારાજની પાસે જાઓ અને ભગવાનને આમંત્રણ આપો કે તમે અહીંયા આગળ પધારો. બંને જણા આવ્યા, ભગવાનને દંડવત પ્રણામ કર્યા. ભગવાન કે 5 દિવસ અહીંયા આગળ રોકાવો, આપણે 6 દિવસે ચાલશું. કે 5 દિવસ સુધી રોકાયા છે. ત્યાં આગળ નિત્ય ભગવાન થાળ જમે છે, પ્રસાદી સૌ ભક્તોને આપે છે. અને એમ કરતાં 5 દિવસ જ્યારે પૂરા થયા એટલે સુંદરજીભાઈ કહે છે મહારાજ 5 દિવસ પૂરા થયા, તમે જે કહ્યું હતું એ પ્રમાણે, માટે હવે આપણે ચાલશું. તો કે હા ચાલીએ કે છે. હવે ભગવાન ચાલ્યા છે. જો તમે 5 દિવસ અહીં રહો, દર્શન કરી મારું સુખ લહો, કરો વિસામો તમોયાવાર, પછી ચાલશું સહુ નિરધાર. ભગવાન શ્રીહરિ કહે છે કે તમે બહુ ચાલતા આવ્યા છો, 4-5 દિવસ અહીંયા આગળ આરામ કરો, વિસામો લો અને પછી આપણે અહીંયા આગળથી ચાલશું કે છે. એવા સુણી વાલાના વચન સુંદરજી ભાઈ થયા મગન, રવજી ભાઈ પણ રાજી થયા, 5 દિવસ પ્રેમથી રહ્યા. ભગવાન શ્રીહરિએ કહ્યું એટલે આ
રવજી સુતાર અને સુંદરજીભાઈ સુતાર એ બંને જણા ભગવાન શ્રી હરિની પાસે ત્યાં આગળ 5 દિવસ સુધી રોકાયા છે. ત્યાં આગળ ભગવાન દરરોજ દર્શન કરે છે. મહારાજ અતિશય હેતે કરી અને બંને ભક્તોને અહીં આગળ બોલાવે છે. ઘરે દર્શન હરિના હેતે બોલાવે પ્રભુ હેત સમેતે. ત્યારે બોલ્યા સુંદરજી ભાઈ 5 દિવસ થયા સુખદાયી. એમ કરતાં કરતાં 1 2 3 4 5 દિવસ પૂરા થયા. ભગવાન શ્રી હરિને સુંદરજી બી કહે છે મહારાજ તમે કીધું હતું 5 દિવસ માટે 5 દિવસ પૂરા થાય, હવે આપણે ચાલીશું ભુજ તરફ. એટલે કહે છે કે મહારાજ કહે છે ચાલો ચાલીએ. કહે છે હવે કચ્છમાં કૃપા કરીને પધારો હરિ દયા ધરીને. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ સુખે આપણે ચાલીએ આજ. 5 દિવસ પછી જ્યારે પ્રાર્થના કરી એટલે મહારાજ કહે છે ચાલો હવે આપણે ભુજ તરફ પ્રયાણ કરીએ, આપણે સાથે ચાલીશું અહીંયા આગળથી. કે ભગવાન જેને વશ છે એટલા માટે મહારાજ જ્યારે કોઈ હરિભક્તને વિશે અપાર હેત એને બંધાય છે. આ હેત કેવું છે? જસ્ટ લાઈક ગીવ એન્ડ ટેક. તમે ભગવાનને હેત કરો તો ભગવાન તમને હેત કરે, પણ આપણે ભગવાનને હેત ન કરીએ તો પછી ભગવાન આપણને હેત કરે નહીં. માટે સીધો સરળ આ પ્રશ્ન છે કે આપણે ભગવાનમાં હેત કરવું તો ભગવાન તમને મને હેત કરે. અને જ્યારે ભગવાન તમને મને હેત કરે ત્યારે ભગવાન એને યાદ કરે. ભગવાન માળા કરતા હોય ને ત્યારે પોતાના ભક્તોને યાદ કરતા. આ ગામની અંદર આ સારો ભક્ત છે, આ ગામમાં મારો આ સારો ભક્ત છે, એને યાદ કરતા. ભગવાન જેને યાદ કરે એનો અર્થ ભગવાનને બહુ વહાલા છે એટલા માટે એને યાદ કરે. ભગવાન શ્રીહરિને અહીંયા આગળ કંઈક આલોકને વિશે જ્યારે પધાર્યા અને કોઈ પણ જ્યારે બધો પોતાનો સાધુ સમાજને 500 પ્રમહોત્સવની રચના કરી દીધી, દેશ દેશની અંદર મંદિરોની રચના થઈ ગઈ. ત્યારબાદ કોઈ પણ ઉત્સવ સમયાનું કંઈ આયોજન કરવું હોય તો તરત મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધાને તેડાવી અને એમને સલાહ લેતા. ભગવાન સર્વોપરી છે, અંતર્યામી છે, બધું જ એના હાથમાં છે. અને તેમ છતાંય પોતાના આવા વહાલા સંતોને ભેગા કરી અને કહે છે હવે આપણે આ આયોજન કરવું છે, કેમ કરશું? કહે છે એ ભગવાનને હેત છે. કાઠી દરબારની અંદર એક ભગવાનના હરિભક્ત હતા. રાત્રે 2 વાગે આમ પડખું બદલે ને એ મહારાજ હે સ્વામિનારાયણ એમ બોલ્યા ને તો રાત્રે 2 વાગે બારણું ખખડાયું. 2 વાગે બારણું ખખડાય પહેલાં એ બારણું ખોલ્યું તો ભગવાનને સામે જોયું. અરે કે મહારાજ અત્યારે અડધી રાતે તમે ક્યાંથી અહીંયા આગળ કહે છે? તા કે તે યાદ ન કર્યા મને, કે તે યાદ કર્યા ને એટલે મેં મહારાજ આ તો મારો રોજનો હેવા છે, મારી ટેવ છે, મારી પ્રકૃતિ છે તમને યાદ કરવાની. તા કે મારો એવો હેવા છે કે જે મને યાદ કરે એને મારે દર્શન દેવા. મારો એવો હેવા છે ભાઈ. કે આ ભગવાન છે, પણ આપણને એની હેત કરતા આવડવું જોઈએ બસ. અને જે ભગવાનની વિશે દ્રઢ હેતસ્વી ભક્ત કે સાધુ બને ત્યારે ભગવાનની કોઈ પણ આજ્ઞામાંથી ક્યારેય બહાર નીકળે નહીં. આજ્ઞામાંથી બહાર નીકળ્યો એટલે તમારે સમજી લેવું કે એ સાધુ ન કહેવાય, અને આજ્ઞામાંથી બહાર નીકળે કોઈ હરિભક્ત તો એ હરિભક્ત જ ન કહેવાય. તમને લાગે બધું એનું ભગવું વસ્ત્ર તમને લાગે, લુગણા બધા એવા લાગે, ભગવા ગજીયા બધું તમને એવું ને એવું જ લાગે. અને આપણે કપાળમાં તિલક ચાંદલા હોય ને કંઠીઓ પહેરીને હાથમાં માળા લઈને કરતા હોય, બધું જ એક સરખું જ લાગે. પરંતુ એવું લખ્યું છે ગુણાતીતાનંદ સ્વામી કે એની ઉત્તમ પ્રાપ્તિ જતી રહે છે. દેખાવ એનો એ રહે પણ પ્રાપ્તિ તમારી જતી રહે. બ્રહ્માનંદ સ્વામીની ગુરુ પરંપરાની અંદર આવતા આજની તારીખની અંદર જે સાધુ અહીંયા આગળ બેઠા છે એ આજે પોતે સ્વતંત્ર સંસ્થાની જાહેરાત કરે છે કે આ કુણી આ નવી નવી આજની કેવી સરસ મજાની આ શાખા છે, સ્વતંત્ર આપણી આ શાખા. શું તો મને એમ થાય શું સ્વતંત્ર? હા, તમને લાગે કે તમે સ્વતંત્ર શાખા કરી પણ તમે કેટલા પરતંત્ર થયા છો હમણાં ખબર નહીં પડે. પણ જે દિવસે
એનો સમય આવશે ને તે દિવસે બહુ રોવું પડશે અને બહુ દુઃખના દાડા આવશે. કેવા તમે જેની ગુરુ પરંપરાની અંદર હો તો તમને ખબર પડી છે મારા ગુરુ કોણ હતા, કેવા હતા, જેને માર સહન કર્યા છે. ભગવાન શ્રીહરિની આજ્ઞા માટે જેને માર સહન કર્યા છે. ધાંગધ્રાની અંદર એક રામ ગલોલાનો આશ્રમ હતો ને ત્યાં આગળ ભગવાન શ્રીહરિ બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા છે. જાઓ 3 દિવસ ને 3 રાત રહીને તમારે ત્યાંથી નીકળવાનું કહે છે. અને એ સ્વામિનારાયણનો કટ્ટર વિરોધી હતો. એટલા બધાએ તિલક ચાંદલા ભૂસી કાઢ્યા બધાએ. આપણે 3 દાડા રહેવું છે ગમે તેમ કરીને. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ એમ ભજન કરે. એટલે પેલા થાય કે સાધુ સારા છે. 1 દિવસ 2 દિવસ મસ્ત જમાડે, દરરોજ રસોઈ આપે સરસ. અને એમ કરતાં કરતાં 3જો દિવસ આવ્યો, 3જી રાત કાઢવાની હતી. અને બ્રહ્માનંદ સ્વામીની 50-60 સાધુનું મંડળ. અને એમ એક સાધુ રાત્રે ઊંઘની અંદર હેવા હતો ભાઈ. એટલે પડખું બદલતા બદલતા ઓ મહારાજ, ઓ સ્વામિનારાયણ એમ બોલ્યો ને પેલો બાવો બાજુમાં સૂતો હતો તે અડધી રાતે ઉઠ્યો ભાઈ. અને એવી લાકડી હતી, કેવી લાકડી હતી ખબર છે? પેલી કાંટાવાળી લાકડી હતી. લાકડી બધા સાધુઓને ઉઠો અહીંથી, અત્યારે ઉઠો કે છે, ઘર બહાર નીકળો કે છે. એટલા માર્યા લાકડી તૂટી ગઈ. બ્રહ્માનંદ સ્વામી 2 ટુકડા લઈને એને પાસે ભાઈ લે, અને તને અમારે લીધે થઈને તને 5 રૂપિયાનું નુકસાન થયું, આ લાકડી તારે નવી લાવવી પડશે કે. ત્યાં કંઈથી બહાર નીકળો. ભાઈ બહાર તો નીકળાશે જ નહીં કે, સૂર્ય ઉગે પછી જ નીકળે, કારણ કે ભગવાનની આજ્ઞા છે કે. એટલે તારે જે તાંડન કરવું હોય તે કર કે, પણ અહીં આગળ સૂર્ય ઉગશે નહીં ત્યાં સુધી એમાંથી નીકળાશે નહીં કે. અને એ ભગવાનની આજ્ઞા માટે થઈ અને જેને પોતે આવા દુષ્ટ માણસોના મારને સહન કર્યા છે, આજે એની પરંપરાની અંદર જ્યારે આવે ત્યારે એને કેવું થતું છે. એ બ્રહ્માનંદ સ્વામી દિવ્ય સ્વરૂપે ધામમાં બેઠા બેઠા હસતા છે. હે કેવો ડફોડ, કેવો નાલાયક મારો સાધુ પાક્યો કે જેને આ ભગવાનની આજ્ઞામાંથી વિરુદ્ધ નીકળીને સ્વતંત્ર સંસ્થા કરવાની એના મનની અંદર પાપનો જન્મ થયો કહેવાય. એથી તમને એક આગળ દૃષ્ટાંત આપું. મોરબી જતાં ચરાડવા કરીને ગામ આવે છે. અને ચરાડવાની અંદર આખા બંને દેશની ગાદીના સંપ્રદાયોના જેટલા મંદિરો છે એમાં સૌથી પહેલું એર કન્ડિશન મંદિર એ ચરાડવામાં થયેલું. અને અમદાવાદ દેશનું તાબાનું મંદિર છે ત્યાં. અને એ દેશની અંદર એક સંત થયા જેનું નામ હતું સ્વામી હરિચરણદાસજી. આજે પણ જો હું તમને કહું, અદ્ભુત છે, તમારે વાંચવા જેવું છે બધું. કાલુપુર મંદિર તરફથી સંત સમાગમ નામનું એક પુસ્તક પ્રગટ થયું છે. એ પુસ્તકની અંદર આ સ્વામી હરિચરણદાસજીએ જે જ્ઞાનસભર કાગળો લખ્યા છે, 409 જેટલા કાગળો લખ્યા છે. કેટલા? 409 લેટર્સ લખ્યા છે એમણે. એ જમાનાની અંદર કોઈ ઝીરોક્સ કોપી નથી, વોટ્સઅપ મેસેજ નહોતા, ઈમેલ નહોતી. એટલે સ્વામી શું કરે, કોઈ એક હરિભક્તને લખ્યું કે આ ભાસ્કરભાઈને કાગળ લખ્યો ને પછી એના નીચે એક આજ્ઞા કરે કે તમે આની નકલો કરજો અને બીજા જેટલા હરિભક્તો છે બધાને પહોંચાડજો કે છે. પણ એ સંતને પણ જ્યારે એમને પણ ઉપાધિ થઈ અને એમના જ દેશની અંદરથી જ્યારે એમને ધોળા વસ્ત્રો, જેમ ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને મહારાજ ધામમાં ગયા પછી ધોળા વસ્ત્રો પહેરાવવા ઊભા થયા, એમ આ સંતને ધોળા વસ્ત્રો પહેરાવવા માટે ઊભા થયા. અને તે વખતે એના હિતવાળા બધા હરિભક્તો ભેગા થયા. અને બધા હરિભક્તો ભેગા થઈને એમ કહે છે કે ગુરુ તમે આટલા બધા દુઃખી શું કામ થાવ છો? શું કામ આટલા બધા ઉદાસ છો તમે? કે અરે જવા દો, કે આપણે કશું રહેવું જ નથી કંઈ આગળ, કે ચાલો સરસ અમે તમને જમીન આપીએ, જગ્યા આપી, સરસ મંદિર બાંધી દઈએ અને તમે ત્યાં આગળ રહેજો અને અમે બધા હરિભક્તો અહીંયા આગળ આવી અને તમારો સમાગમ કરશું. કે તમારે કંઈ આદેશ છોડવાની કોઈ જરૂર નથી, કે માટે તમે અહીં જ રહો કે છે. ત્યારે સંત રડી પડ્યા છે. એ સંતની આંખોમાંથી આંસુની ધારા નીકળી અને એનો જ જે હેતવાળો ભક્ત છે એને એમ કહે છે, તને આવો પાપી વિચાર આવ્યો ક્યાંથી? કહે છે. અને તે કેમ એવું નક્કી કરી લીધું કે હું આ ભગવાનની આજ્ઞા જે છે, આ 2 દેશ, 2 ગાદી, 2 આચાર્યો, એમાંથી નોખો નીકળી અને મારું જુદું મંદિર કરવું અને હું ત્યાં આગળ રહું, તું મારો સમાગમ કરવા આવે, આવો તને પાપી વિચાર ક્યાંથી આવ્યો? કે છે ભાઈ.
જે થવું હોય થાય, ભગવાનની ઈચ્છા હશે પ્રમાણે થશે. કાઢી મૂકશે તો કાઢી મૂકશે, અપમાનોને સહન કરવાના થશે તો કરશું, પણ ભગવાનની આજ્ઞામાંથી બહાર નીકળવું નથી. અને એ સંપ્રદાયના ઇતિહાસમાં એવું લખાયેલું છે કે તે વખતે વડતાલની અંદર વિહારીલાલજી મહારાજ બિરાજમાન હતા ગાદી ઉપર. અને ભગવાન સહજાનંદ સ્વામીએ વિહારીલાલજી મહારાજને દર્શન દીધા છે. અને એમ કહ્યું છે કે આ એક બહુ મોટા સાધુ જે છે અને એમને ત્યાં આગળ બહુ દુઃખ છે દેશની અંદર, માટે તમે એમને અહીંયા આગળ તમારી પાસે બોલાવી લો કે છે. વિહારીલાલજી મહારાજનો વડતાલ દેશ છે, અમદાવાદ દેશની અંદર એમને કાંઈ ખબર નથી કોણ ક્યાં આગળ છે શું છે. ચરાડવામાં છે એટલી ખબર છે ને, એટલે ચરાડવાના કોઠારી ઉપર કાગળ લખ્યો છે. અને એ સંતને આ કાગળ તમે આપજો. અને એમાં લખ્યું હતું કે અત્રે આ દેશ એ પણ તમારો જ છે. મહારાજે 2 દેશ બનાવ્યા છે, જેને જ્યાં ઠીક લાગે ત્યાં રહી અને આનંદથી ભગવાનનું ભજન કરે, માટે આ દેશ પણ તમારો છે અને પ્રેમથી અહીંયા આગળ આવી જજો. કાગળ જ્યારે મળ્યો છે અને એ સંત એ દેશ છોડીને વડતાલ દેશની અંદર આવ્યા છે, પણ નોખા નથી પડ્યા ભાઈ, જુદા નથી પડ્યા. 30 દિવસ સુધી ત્યાં રઘુવીરવાડીની અંદર રહ્યા છે, 30 દિવસ સુધી. અને ત્યારબાદ આચાર્ય મહારાજે એમની પાસે એક પાર્ષદને મૂક્યો છે સેવાની અંદર. સ્વામી દરરોજ જાય ત્યાં આગળ, ગોમતીએ જાય, સ્નાન કરે, વળી પાછા આવે, વચનામૃતનો અભ્યાસ કરે, વચનામૃત પેલાને સમજાવે, પેલા પાર્ષદને. 15 દિવસ પછી જ્યારે વિહલાલજી મહારાજે તપાસ કરી પેલા પાર્ષદને કે સંત કેવા લાગે છે તને, કે ત્યારે કહે છે તમે, કહે છે કે બાપજી તમે તો બહુ કૃપા કરીને મને એમના જોગમાં તમે મૂક્યો, કારણ કે વચનામૃતના રહસ્ય બહુ સરસ રીતે સમજાવે છે કે. અને ત્યારબાદ એ વિહલાલજી મહારાજની પાસે આવતા બેસતા અને બીજા 15 દિવસ સુધી તેમની સાથે રહ્યા છે, ખૂબ જ્ઞાન વાર્તા કરી છે. અને ત્યારબાદ એ ત્યાંથી અહીંયા આગળ કારવડની પાસે પારીખાની અંદર ત્યાં આગળ પોતે ત્યાં આગળ મહારાજની આજ્ઞા કરી કે ત્યાં આગળ આપણું મંદિર છે, ત્યાં આગળ જાઓ. સ્વામી ત્યાં પધાર્યા અને શેષ જીવન ત્યાં આગળ વ્યતીત કર્યું છે એમને. આને કહેવાય કે સાચા સંત કોને કહેવાય? આને કહેવાય. નીકળવું નથી, નાચવું નથી, તારે કે વાંગણું આંકવું ચૂકવું છે કે, પણ તારે નાચ નથી કરવો તે વાત કર. જમીન તો બધી સરખી છે. આની ઉપર ભગવાનનો કોઈ દિવસ રાજીપો થતો નથી. અને એવા સંત એ સંતને કહેવાય. અને ભોરા ભક્તોને હું પ્રાર્થના કરું અને મહારાજને પ્રાર્થના કરું છું કે આ બિચારાઓને આ બધી ગાયો કસાઈ ખાને જઈ રહી છે, કોઈને બિચારાને કશી ખબર નથી કે આનું શું થવાનું છે. ભગવાન રક્ષા કર્યા બધાની. કે આ સત્સંગની અંદર આવા બધા આંધળા ઘોડાઓએ દોટ મૂકી છે અને એની ઝપટમાં જેટલા આવ્યા ને એટલા બધા બિચારા ખૂટી જવાના છે. ભગવાન દયાળુ નથી એ બાબતમાં. હો, ભગવાન જરાય દયાળુ નથી એ બાબતમાં. કારણ કે બધું સ્પષ્ટ લખીને ગયા છે. શિક્ષાપત્રીમાં લખી નાખ્યું છે, વચનામૃતોમાં લખ્યું છે, સત્સંગી જીવનની અંદર લખી નાખ્યું છે, બધું લખી નાખ્યું છે. અને પછી જ્યારે તમારો કેસ અને ફાઇલ જ્યારે ઓપન થાય અને તમે એમ કહો કે મને કાંઈ ખબર નહોતી, તો પછી ભગવાન તે વખતે કે આ હું લખીને ગયો તો તે વાંચ્યું તું, અને તે ન વાંચ્યું હોય તો એ તારો પ્રશ્ન છે અને દુઃખ તારે ભોગવવું પડે, દંડ તારે ભોગવવો પડે. સુંદરજી સુથાર ભગવાન શ્રીહરિને કહે છે કે મહારાજ 5 દિવસ થયા છે, માટે ચાલો હવે નીકળીએ. ભગવાન કે ચાલો નીકળીએ કે છે. એમ કરી અને નીકળ્યા છે. પછી જમીને ચાલ્યા જીવન, આવ્યા જોડીએ મન મોહન. ત્યાંથી નાવમાં બેસીને નાથ ચાલ્યા 3 જણ ત્યાં સંગાથ. ભગવાન શ્રીહરિ, રવજી સુથાર, સુંદરજી સુથાર 3 જણા ક્યાં આવે છે? જોડિયા બંદર કરું, જોડિયા બંદર આવે છે. ત્યાંથી પછી હોડીમાં બેસીને પછી ત્યાંથી જવાનું હતું, ગઢપુર જવાનું હતું, અરે ભુજ જે જવાનું હતું એ ત્યાંથી જવાનું હતું. એટલે જોડિયા બંદરે આવ્યા છે અને 3 જણા ત્યાં આગળ આવી અને નાવની અંદર બેસે છે.
ચાલ્યું નાવ તે સમુદ્ર માઈ, આવ્યા અર્ધો ગાઓ સુખદાઈ, ત્યારે સુંદર જી ભાઈ જે થયા રાજી મન માતે. ભગવાનને લેવા માટે આવ્યા છે ને, પણ એને ખબર ખરી કે આ ક્યારે શું ખેલ કરે અને ક્યારે કંઈક કોથળામાંથી શું કાઢે એ કશું કહેવાય નહીં, એને કંઈ ખબર નહીં પડે. એટલે ચાલ્યા તો છે, મનમાં ધ્રાસકો છે, પરંતુ ભગવાન જ્યારે હોડીમાં બેઠા ને એટલે એને હાશકારો થયો, હવે કંઈ વાંધો છે નહીં, હવે બેઠા છે એટલે હવે આપણે ભુજ પહોંચવાના એ વાત નક્કી છે કે છે. આ સ્વામીના કાગળોની જે 409 કાગળો બહુ વર્ષો પહેલાં વિઠ્ઠલ કાકા ખબર છે, એક વખત મારે ત્યાં તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને લઈને પધરામણી આવેલા, અને તે વખતે અમે બેઠા હતા ત્યાં આગળ આરતીને બધું કર્યું. ત્યારબાદ મારે મહારાજશ્રીની સાથે જ્યારે વાત થઈ ત્યારે મને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી પાસે કાગળો છે? મેં કહ્યું મારી પાસે કાગળો છે, પણ એમના લખેલા કાગળો નથી, એની જે કોપીઓ થયેલી છે ને એ મારી પાસે છે. કારણ કે એમને એ કાગળો જોઈતા હતા કે જેથી કરીને આગળ જતાં શું થાય કે એ દેશના એક મહાન સાધુ હતા. અને કદાચ તમને બધાને એનો ઇતિહાસ કદાચ ખબર હોય કે ન હોય, પણ બરાબર તે જ વખતે આ સંપ્રદાયની અંદરથી એક મોટો વર્ગ છૂટો પડેલો. તે વખતે 2 જ દેશ હતા તે વખતે, અમદાવાદ અને વડતાલ, ને તેમાંથી એક બીજી શાખા છૂટી પડેલી. અત્યારે બધી કુણી બધી બહુ નીકળી, પણ તે વખતે એક મોટી તે વખતે નીકળી, અને તે વખતે ઘણા બધા એની અંદર લપેટાયેલા. તે વખતે આ સંતે ગામડે કાગળો લખી અને બધાઈને એમાંથી પાછા વાળેલા કે તમે જતા નહીં, આ બહુ તકલીફવાળું ગામ છે, આ ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ છે. આ બધું તે વખતે થયેલું, એ સમય નહીં, આ વાતો છે આ બધી. અને એવા મહાન સાધુ જેને 409 જેટલા કાગળો લખી, અને આપણા જેવા કેટલાય, એ વખતે તો ટ્રાન્સપોર્ટેશન બધું બહુ પ્રોબ્લેમ, મીડિયા નહોતો, એટલે સાચી વાતની ખબર એને પડે. અત્યારે તો ત્યાં આગળ ગમે તે થાય ને અહીંયા આગળ સેકન્ડમાં ખબર પડી જાય. તે દિવસે તો રૂબરૂ જવું પડે તમારે, ત્યારે તમને ખબર પડે કે શું થયું છે તે. એવી પરિસ્થિતિઓ હતી. એમાં એ સંતોએ કાગળો લખીને આપણા જેવા મુમુક્ષુ આત્માઓને બચાવી લીધેલા. નહીં તો આજે આપણે ક્યાંના ક્યાંય રખડતા હોત. અને પછી આગળનો ઇતિહાસ તો કહેવા જેવું નથી, કારણ કે પછી નીકળવાના ક્યાં આગળ આપણે વારે કહીએ સારંગપુરમાં નીકળે, પછી હોય ડૂબકી અહીંયા આગળ મારે, ડૂબકી અહીંયા આગળ મારે, પણ નીકળે ક્યાં આગળ? સારંગપુરમાં નીકળે. હનુમાનજી મહારાજની આગળ પછી નીકળે હોય ત્યાં આગળ. હવે નામ દેવાય નહીં, કારણ કે નામ દઈએ ને તો પછી કોર્ટની અંદર મારે દોડાદોડી કરવી પડે, પછી આ કથા વાર્તા રખડી પડે. એટલે આ બધી ઉપાધિની વાતો, એટલે નામઠામ દેવાય નહીં, પણ એનો હું સાક્ષી છું. હું તમને કહું, એવા જે સાધુ, એ સાધુને મેં સેવેલા છે એમ કહું તો ખોટું નહીં. હા, પણ એ બધા એવા બધા તમે જુઓ તો કેવી વિદ્યાઓને કંઈ ને કંઈ. અને આપણી જગ્યાએ જો મહારાજનો મહિમા તમને ન હોય ને તો આ એક જાતનો ચમત્કાર કહેવાય, ઐશ્વર્ય તમને બતાવે. જેમ વ્યાપકાનંદ સ્વામી કેમ પેલા દરબારની ઘોડીને આમ કરીને સ્વામિનારાયણ હરે કરીને નાખ્યું, ખડખડાટ કરતી ને બેઠી કરી દીધી, એવા અત્યારે તમને બતાવે. હા, કંકુના પગલાં પાડે. અને આમ તમારે કોણે એક મારા હરિભગત છે તે કહેતો હતો કે વડોદરાની અંદર એવું હતો, અને તે વખતે આ જે છે ને એમ એ પાછા નોખા ને એમાંથી જે નોખા, બરાબર, એ જે પડેલા નોખામાંથી નોખા. હવે એમાં શું વીણવાનું છે કોજી? આપણે ઘઉં માર્કેટમાંથી ઘઉં કે ચોખા લઈ આવ્યા અને એમાંથી આપણે સાફસૂફ કરીને કચરો પથરા કાઢ્યા, એટલે એને નોખા કરી. હવે નોખામાંથી પાછો નોખો નીકળે તો એમાં શું હોય છે કહો? ઘઉંમાંથી નીકળ્યા નોખા એમાં તો સમજ્યા, પણ એ નોખા પડેલા એમાંથી પાછા નોખા થાય. હવે એવા ત્યાં આગળ વડોદરાની અંદર ગયેલા ભાઈ, અને જીએમ પટેલ જેવા હોય એમને ઘેર ગયેલા, અને ત્યાં આગળથી પડોશમાં હતા તે કહે છે કે સ્વામી પધરામણી કરવી છે. તારે કહેતા કે પધરામણી ભાઈ હું કરતો નથી, કે તારે કહે છે કે તો તમે આવો કે દર્શન કરવા આવો, કે મારો ગુરુ બહુ સમર્થ છે, બહુ ગુરુ સમર્થ છે. કે
પેલો કે ભાઈ મારે નથી આવવો, કે હું માનતો જ નથી કે કોઈ સાધુ બાવાને કહે. પેલા બહુ આગ્રહ કર્યો, મિત્ર હતો તો નીકળ્યો. તે નીકળ્યો તો રસ્તે જતો હતો, એમાંથી એને ઠોકર વાગી પડ્યો તો હાથ તૂટી ગયો, હાથના 2 કટકા થઈ ગયા. એટલે પેલાને એટલો ગરમ થયો, એટલો કે હું તને નાખી હતો તો મારે દર્શન કરવા નથી આવું. જો આ કે મારી પથારી ફરી ગઈ ને તારા આગ્રહમાં, કે મારો હાથ તૂટ્યો, 6 મહિનાનો ખાટલો મને થયો, તને શું થયું કે છે? અરે કે તું ચાલતો ખરો કે. એટલે પેલો લબડતો હાથ લઈ અને તો પેલા સાધુની પાસે ગયો અને ત્યાં આગળ જઈને પેલા હરિભગત કહે છે કે આ મારા મિત્ર છે, બાજુમાં રહેશે, અને હું તમારા દર્શને લાવતો તો પડી ગયા બિચારા. તે કે હાથ તૂટી ગયો, જો 2 કકડા થઈ ગયા છે, કે લાવો અહીંયા આવો કે છે. એમ કરીને આમ કરીને આંખે બંધ કરીને હાથ ફેરવતો આ તો એવો ને એવો કરી નાખ્યો ભાઈ. બોલો હવે પછી તમે એની પાસે જાઓ કે ના જાઓ? બસ આ પ્રોબ્લેમ છે. પછી વચનામૃત ખોટું, શિક્ષાપત્રી ખોટી, સત્સંગી જીવન ખોટું, અને વડતાલે ખોટું, અને અમદાવાદે ખોટું, ને આચાર્ય મહારાજે ખોટા, એકલા હાચા. બોલો આ બધું ચાલે, એમાંથી બચવું. ભગવાનના વખતની અંદર, મહારાજના વખતની અંદર તમે જુઓ કેટલા બધા બાવાઓ, અઘોરી બાવાઓને તમે જુઓ તપ કરતા અને જાતનું કરતા હતા. તે વખતે મહારાજે કેવી રીતે વાર્યા બધાને, કેવી સમજ આપી, કેવું જ્ઞાન આપ્યું છે, એમ કરીને બધાને પાછા વાળ્યા છે. હોળીમાં તો બેઠા અને પછી નક્કી થયું કે હા હવે આપણે ભુજ પહોંચીશું. 3 જણા બેઠા છે અને બરાબર તે વખતે સુંદરજીભાઈને એક મનમાં વિચાર આવે છે. કર્યો સંકલ્પ મનમાં એવો, જાણો અભિમાન આવ્યા જેવો, ભુજના સત સંગીતે સહુ, કેશે બીજા પણ મળી બહુ. સુંદરજીભાઈના મનમાં એક સંકલ્પ થયો છે મનની અંદર કે આ નીકળે છું એટલે હું જ્યારે પહોંચીશ ને લઈને ત્યારે બધા હરિભક્તો મને કંઈક કહેશે. કે શું કહેશે? અહીં નિર્ગુણાનંદ સ્વામી અહીં આગળ લખે છે કે અભિમાન આવ્યું હોય ને એવો સંકલ્પ થયો છે. સંકલ્પ ઘણા થાય, સંકલ્પ સારા પણ થાય છે. બરાબર, હે ભગવાન તમે મારી પર પ્રસન્ન રહેજો, રાજી રહેજો, મારીમાં કંઈ અજ્ઞાન દિશા હોય તો એને ટાળજો, મારામાં કોઈ દોષ હોય તો તમે ટાળજો. આ બધું જે કહેવું તે પણ એક સંકલ્પ છે. પણ એની સાથે કોઈક સંકલ્પ કરે એની અંદર તમને અભિમાન આવે, તમને ગર્વ થાય કે ઓ આ કાર્ય તો હું જ કરી શકું, એ સિવાય બીજો કોઈ ન કરી શકે. તે વખતે તમારે વિચાર કરવો કે તમારી સામે જે તત્વ ઊભું છે એ કોઈ જગતનું તત્વ નથી, કોઈ જગતનો કોઈ એવો કાળા માથાનો માનવી નથી કે જેની આગળ તમે એ સંકલ્પ કરો છો ને એમાં તમે અભિમાન કરો છો. સુંદરજીભાઈના મનની અંદર એક અભિમાન જાણે આવ્યું હોય ને એવો એક સંકલ્પ થયો છે કે ભુજના જે સત્સંગી છે બધાએ મળીને આપણને કહેશે બહુ. શું કહેશે તે? તમે તેડી લાવ્યા મહારાજ, બહુ ભલું થયું જાણો આજ. એમ કહી રાજી બહુ થાશે, દર્શન કરવા સહુજન ધાશે. હું જ્યારે જઈશ ને મહારાજને લઈને ત્યારે બધા હરિભક્તો ફરી વળશે અને એમ કહેશે હાય ધન્ય છે હો સુંદરજીભાઈ, તમે મહારાજને તેડી લાવ્યા, કે ધન્ય છે તમને. કે એમ બધા મને કહેશે કે તમે તેડી લાવ્યા મહારાજ, બહુ ભલું થયું આજે, એમ કહીને મારી પર બહુ રાજી થશે અને બધાએ દર્શન કરવા માટે, મહારાજના દર્શન કરવા માટે આમ દોટ મૂકીને બધા આવશે કે છે. આ મનની અંદર સંકલ્પ થયો. આમાં સંકલ્પમાં કંઈ ખોટું છે નહીં ભાઈ. મનની અંદર એને એમ થયું કે હું લઈને જઉં છું તો બધા હરિભક્તો રાજી થશે મારી ઉપર. પણ મનમાં એમ થયું કે હું લઈને જાઉં છું, બસ આ તકલીફ હતી.
મનમાં એમ હોય કે મહારાજ મારી સાથે અહીંયા આગળ પધાર્યા જોઈને ભગવાનના દર્શન કરશે. 6 મહિના વીતી ગયા છે, આજ પ્રભુના દર્શન કરીને બધાને આનંદ થશે એવો વિચાર કરવાને બદલે બધાએ કહે છે સુંદરજીભાઈ બહુ સારું કામ કર્યું તમે, કહે છે. આ મનની અંદર વિચાર આવ્યો છે એમને, કહે છે. એટલે એવો સંકલ્પ તે મન માઈ કરે છે તે સુંદરજી ભાઈ. તેના મનનું જાણી શ્રી હરી પાછા વળવાની ઈચ્છા તે કરી. કેટલાય દિવસથી બિચારા થાકેલા, ચાલતા 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 ત્યાં આગળ ગયા, ગોંડલ ગયા. ગોંડલમાં ભગવાન મળ્યા. મહારાજ કે થાક્યા છો, 5 દિવસ આરામ કરો, અહીંયા આગળ અમારી સાથે રહો. રહ્યા. ભગવાને બહુ હિત કરીને રાખ્યા, જમાડ્યા, અને 5 દિવસ પૂરા થયા, ચાલ્યા છે. મનમાં ખાલી આ વિચાર આવ્યો, ભગવાન તો અંતર્યામી છે, સંકલ્પ વિકલ્પને બધું જાણે છે ભગવાન. આપણને ત્યાં ડર લાગવો જોઈએ કે જે ભગવાન સંકલ્પને જાણતો હોય એ તમારા કાર્યને નહીં જાણે. પણ આપણે ખોટું જ્યારે કરવું હોય છે ને ત્યારે આપણે શિક્ષાપત્રીને માળિયા મૂકી દઈએ છીએ. ખોટું કરવું હોય એટલે શિક્ષાપત્રીને પોટલામાં બાંધી દેવાની, વચનામૃતને પોટલામાં બાંધી દેવાની, પછી ભંડારીયામાં નાખી દેવાનું, પછી બધું ખોટું કરી લેવાનું, અને પછી વચનામૃત કાઢીને બેસવાનું. જો સ્વામિનારાયણ હરે એમ કરતા ને વળી પાછા વચનામૃતનો પ્રારંભ કરવાનો. આ તો કેવું કહેવાય? પોતાની જાતે ને જાતે બધાય ગુના માફ કરવાના પોતે, અને માફે પોતે, કોર્ટે પોતે, જજ પોતે, વકીલ પોતે, અને બંધારણે પોતાનું. આ બધું જ કરનાર ખોટાને કંઈ કશું ખબર જ પડતી નથી કે આપણે શું કરી રહ્યા છીએ એમ. માટે હંમેશા આ બધા તત્વોની અંદરથી મારે તમારે શીખવું જોઈએ કે એને ભૂલ કરી છે તો ભલે ભૂલ કરી, આપણાથી ન થાય. આપણે આપણું કલ્યાણ નથી બગાડવું, એનું કલ્યાણ બગડ્યું તો બગડ્યું, પણ આપણે શું કામ બગાડીએ એની પાછળ? સુંદરજીભાઈને મનની અંદર વિચાર થયો, અને ભગવાન શ્રી હરિએ જોયું કે હા આવો વિચાર કર્યો છે, માટે લાવ અહીંથી પાછો વળું, કહેશે. જવું નથી મારે આગળ, કહેશે. પાછા વળવાનો મનની અંદર સંકલ્પ કર્યો છે, અને તરત જ કૂદી પડ્યા સમુદ્રને વિશે, જેમાં પાણી ભર્યું છે અતિશે. ત્યારે વાસે તે રવજી બાઈ, પડ્યા તે પણ સમુદ્રમાઈ. ભગવાને કૂદકો માર્યો દરિયાની અંદર. આ કેટલું દરિયામાં કેટલું બધું પાણી હોય ભાઈ. એકવાર હું મારા મામા હતા, ધામમાં જતા રહ્યા, પણ અમે મુંબઈ ગયેલા. તે કંઈક આગળ ત્યાં અંદર જોવાનું છે, કંઈક પેલી ગુફાઓ કે એવું કંઈક હતું. ગયા, નીકળ્યા, બેઠા અંદર, અને એ પાણી જે મેં જોયું, અને એટલું ઉછાળામાં રહે, અને નાવડું એમ થાય, અને પાણી ઉછળીને અંદર આવે. મેં મહારાજને યાદ કર્યા, અમે કોઈ આજ ગયા. મામાને કહ્યું આપણે આજે કંઈ પાસે જીવ લાગતું નથી. મેં કહ્યું કે તમે આમાં કોઈ ઉપાધિ શું કામ ઊભી કરી? શું કામ આ ઉપાધિ તમે ઊભી કરી? આ જોયા વગર આપણે શું રહી જતા હતા? અને એ તો વળી મારા કરતાં વધારે ફફડતા હતા બિચારા. એ અંદર બેઠા બેઠા ધ્રુજતા હતા. હેમખેમ જ્યારે પાછા આવી અને કૂદકો મારીને બહાર નીકળ્યા, પછી તે દિવસે નક્કી કર્યું કે કોઈ દાડો આ ધંધો કરવો નથી ભાઈ. એ પાણી કેટલું અગાધ, એમાં ભગવાન કૂદકો મારીને પડ્યા. એ પડ્યા એટલે પાછળ સુંદરજીભાઈની જોડે રવજી સુતાર હતા, તે રવજી સુતારે પડ્યા. 2 જણા પડ્યા. મેં કે મહારાજ પડે તો જે થવું હોય થાય, કે મારે પડવું જ છે. મારે આ હિતની નિશાની છે. ભગવાન પ્રત્યે કેવો ભાવ, કેવો પ્રેમ, કેવું હિત છે. તો મહારાજ કૂદી પડ્યા. તો એ બેઠા બેઠા જોઈ નથી રહ્યા, એ મહારાજ આવું ન કરો, આવું ન કરો, એમ નહીં, એની જોડે પડ્યા. એ સુંદરજીભાઈ તૈયારી કરે છે. જુઓ, રવજીભાઈ સમુદ્રમાં પડ્યા છે.
વળી સુંદરજી ભાઈ જે થયા પડવાને તૈયાર તે ત્યારે બોલ્યા છે શ્રીજી મહારાજ તમે પડશો માં ભાઈ આજ. સુંદરજી ભાઈ પડવાને તૈયાર થાય એટલે મહારાજ કે તું પડતો નહીં. રવજીને ઉચકીને નાખ્યો નથી બોડકીમાં, રવજીને પોતાની જોડે પડવા દીધો, પણ સુંદરજી સુતાને કહે તારે પડવાનું છે નહીં, કહે તું પડતો નહીં, કહે શું કામ? પડશો તો બુડી જાશો તમે, માનો કહીએ છીએ વળી અમે. ત્યારે સુંદરજી ભાઈ જે જેને હરી માહી ઘણો સ્નેહ. ભગવાનમાં બહુ પ્રેમ છે, પણ ભગવાને આજ્ઞા કરી કે તારે પડવાનું નથી, માટે તું બેસી રે ભાઈ, કે હવે કરે શું? જો પડે તો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય. ભગવાનને વિશે બહુ સ્નેહવાળા છે. સુંદરજી વિસુતાનો પ્રેમમાં ખોટ નથી, પણ જ્યારે તમને એ તત્વ, જ્યારે ભગવાન તમને મળે છે, ભગવાનના આવા મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત જ્યારે મળતા હોય, અને એ જ્યારે મળે તે વખતે એની અંદર અપાર હેત કરવું, દ્રઢ હેત કરવું, અને એવો હેત તમે કરો કે જેથી કરીને તમને બીજું કશું સૂઝે જ નહીં. એ જે કહે છે એ જ તમે થાય. આમાં બહુ ફરક છે. હેત હોવું, ભગવાનમાં હેત હોવું અને ભગવાનમાં દ્રઢ હેત હોવું. આ હેતવાળા ભક્ત છે, પણ સમય આવે હેત કામ કરતું નથી. પણ જો દ્રઢ હેતવાળો જો હરિભક્ત હોય તો એને મને શું થાય? એ પછી ભગવાનની અંદર અતિશય હેત છે, ને એટલા માટે ભગવાનની આજ્ઞામાં સદૈવ રહે છે. ભગવાનની અનુવૃત્તિને એ બરાબર સમજે છે, અને ભગવાનની અનુવૃત્તિને સમજતા સમજતા ભગવાનના ગમતાની અંદર એ વર્તતો થાય છે. પછી એને નોખું કશું કરવું પડતું નથી. બસ આ દ્રઢ હેતની અંદરથી થતી આપણને લાભ છે. અને સામાન્ય હેતની અંદર શું થાય? સામાન્ય હેતમાં હેત હોય, પણ જો કોઈ ગુરુ મંત્ર ખોટો આપે ને તો શું થાય? પલટી તરત વાગે. ગુરુ મંત્ર આવવો જોઈએ બસ કાનમાં. આથી પહેલાં તમે બધા જોઈએ છે કેવા કેવા હેતવાળા હરિભક્તો હતા ને નહોતા ભાઈ? હેતવાળા સાધુ નહોતા? હે, બધા પ્રેક્ટિકલ અનુભવ કરીને આપણે બેઠા છે. હેતવાળા કેવા હેતવાળા! આમ તમે જુઓ તો કે ભાઈ તમે જેમ કહો એમ, બસ બીજું કશું જ નહીં. પણ ગુરુમંત્ર ખોટો પડે, આ સત્સંગની અંદર તમને કુસંગનો જોગ થાય. 3 પ્રકારનો કુસંગ છે, ખબર છે? એક છે બહારનો કુસંગ, એક છે તમારા અંતરનો કુસંગ, અને ત્રીજો છે તમારા સત્સંગનો કુસંગ. આ સત્સંગની અંદર જે બેઠા છે ને એની અંદર એક કુસંગ રહેલો છે, પણ એને ઓળખવા પડે. ભગવાન વચનામૃતમાં નથી બોલ્યા ભાઈ કે આ સત્સંગ સભાની અંદર જ કોણ બેઠું છે? રાવણ અને કંસ ને રાહુ ને કેતુ, એ બધા બેઠા છે. આ સભાની અંદર બેઠા હશે તો હા બેઠા જ ભાઈ. અને પાછા તમારા જેવો વેશ ધારણ કરીને બેસે. સરસ મજાનો તિલક ચાંદલો કર્યો હોય, કંઠી પહેરી હોય, એ તપની અંદર બધા ઉગ્ર દેખાતા હોય, આજ્ઞાની અંદર બહુ આકળા થતા હોય, અને તમે હાથની અંદર માળા કરતા હોય, અનેક પ્રકારના વ્રતો કરતા હોય, ઉત્સવો કરતા હોય, આ બધું કરતા હોય, આપણી વચમાં રહીને કરતા હોય. પણ એનું ધ્યેય શું છે ખબર છે? મને તમને ભગવાન સ્વામિનારાયણની ઉપાસનામાંથી બહાર કાઢવા છે. બસ આ એનો લક્ષ્ય છે. અને એટલા માટે એ સત્સંગની અંદર રહેલા કુસંગને ઓળખવો જોઈએ. હવે અંતરનો સુંદરજીભાઈને જે કુસંગ જે છે અત્યારે વિચાર આપણે કરીએ, આ મનની અંદર જે વિચાર આવે એને કોઈએ કહ્યો છે? ઓળીમાં 3 જણા બેઠા છે, બીજા પેસેન્જરો હોય પણ બીજાને તો કોઈ ચિંતા નથી. પણ રવજી સુતાર, સુંદરજી સુતાર, મહારાજ, આ 3 જણા બેઠા છે. તો એને ક્યાંથી કુસંગનો યોગ થયો? તો એને એના અંતરનો કુસંગે એને માથું ઊંચું કર્યું. અંતરની અંદર શું રહેલું છે ખબર છે? અંતરની અંદર મોટામાં મોટો કોઈ દોષ હોય તો માન દોષ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે માન સૌથી ભયંકર દોષ છે કે, અને એક માન આવે ને એટલે એની સાથે બધા જ દોષ એની પાછળ આવે છે. સુંદરજીભાઈને કોઈ
કુસંગનો યોગ નથી થયો, એને બહારનો કોઈ કુસંગ નથી, એને કોઈ એને કોઈ સત્સંગનો કોઈ કુસંગ નથી. એને કુસંગ કયો છે? પોતાના અંતરનો કુસંગ છે. અંતરની અંદર એને મનમાં અંદર એમ થયું કે મારા જેવું કાર્ય કોઈ ના કરી શકે. બસ આ અંતરનો કુસંગ છે. અને એ જે કુસંગ જે છે એ આ બધા પ્રકારના કુસંગોને ટાળવા માટે આ ભગવાન શ્રી હરિનું અદ્ભુત જે જ્ઞાન, એ જ્ઞાન સમજવું બહુ જરૂરી અને જીવની અંદર ઉતારવું જરૂરી છે. આ બધા દોષો ક્યાં રહેલા છે? આ બધા એક વસ્તુ યાદ રાખવી કે આપણો આત્મા જે છે ને એ આત્મા બહુ ચોખ્ખો છે અને આત્મા બહુ સ્પષ્ટ વક્તા છે. હૃદય ઉપર તમે હાથ મૂકશો ને તો તમને ખબર પડશે ખારું ખોટું તો થાય છે, ખોટું કરીએ છીએ ભલે, પણ આત્મા એમ કહે છે તું ખોટું કરી રહ્યો છે. પણ પ્રશ્ન એ છે કે મન તમને ડ્રાઇવિંગ કરી રહ્યું છે, ડ્રાઈવર સીટ ઉપર મન બેઠું છે. અને એટલે જ રસ્તામાં જતા હોય ને કંઈક આમ સરસ મજાનું કંઈક આમ સોનાનો દાગીનો કાંતિને મળી જાય ને ત્યાં પહેલાં વિચાર કરે કે લઉં કે ના લઉં, ભગવાનની આજ્ઞા નથી, લેવું કે નહીં લેવું. પણ પછી કંઈ કોણ જોઈ રહ્યું છે? ભાઈ લઈ લે ને, એમ કરીને એવું પકડે તો એ તમને મને બતાવે છે કે આ અંતરની અંદર કોઈ જાતની બીક રહેતી નથી પછી, કારણ કે ભગવાન છે જ નહીં એટલા માટે બીક રહેતી નથી. પણ ભગવાન સર્વત્ર છે, ભગવાન આપણી સાથે ને સાથે આપણી એક એક ક્રિયાને જોઈ રહ્યા છે. એવું જ્યાં સુધી એને નથી મનાતું ત્યાં સુધી એને આ બધી જ ઉપાધિ થાય છે. તો આ સુંદરજી બેને આ થવા પાછળનું કારણ અંતરમાં એક પોતાને ગર્વ થયો, માન થયું, મારા જેવું કાર્ય કોઈ કરી શકે ને. એને હું જ્યારે ભગવાનને લઈને જઈશ ત્યારે બધા મારી વાહ વાહ કરશે, હાય તમે ભગવાનને તેડીને આવ્યા. એટલે ભગવાનને તું તેડવા માટે ગયેલો એ તો ભગવાન એની મરજીથી આવ્યો છે એટલે, બાકી તું તો અહીંયા આગળ સુકાઈ જાય ને તોય ન ઉઠે, તોય ન ઉઠે. પ્રેમને વશ છે ભગવાન. સુરા ખાચરને એમને ઘેરથી શાંતાબાઈએ કહ્યું કે જાઓ રીંગણા તૈયાર થાય છે માટે ભગવાનને તેડી લાવો. કે તૈયાર થઈને નીકળે, પણ સાંભળો જાઓ છો ખરા કે ભગવાનને તેડીને આવજો. હો પણ કે ભાઈ હવે એ તો એમનો પ્રશ્ન છે, કેટલા વ્યસ્ત હોય, કેટલા બિઝી હોય અને સમય છે નથી, એ મને કેમ ખબર પડે? હું કાંઈ જાણું નહીં, પણ ભગવાનને લઈને આવજો ને ન લઈને આવો ને તો અહીં આવતા નહીં. કે સાદું થઈ જજો એની પાસે કે, પણ અહીં મારી પાસે નહીં આવતા કે. અને ગયા તો ખરા, ભગવાનને કહે છે કે આપણે લોયા પધારવાનું છે કે મહારાજ કે અત્યારે હવે એવું નથી કે હમણાં કે 2-4 કાર્યક્રમો બધા નક્કી કરેલા છે માટે હમણાં નહીં આવે. કે તો કે મને બહુ વિઘન આવશે મહારાજ કે, મને બહુ વિઘન. તમને શું વિઘન આવે? તમે તેડવા માટે આવ્યા છો તો પાછા જતા રહો કે હવે આવીશું, મહિના પછી આવીશું કે. હું ના ક્યાં કહું છું કે, પણ એમ નહીં. ઘરના એવું કીધું છે કે તેડીને આવજો ને, ન તેડીને આવો ને તો તમારું મોઢું બતાવશો નહીં કે સાધુ થઈ જજો કે. એટલે ભગવાન મહારાજને કે તમારા હાથમાં છે, કાં તો મને સાધુ કરી દો અને કાં તો મારી સાથે ચાલો, આમાં બીજો કોઈ રસ્તો છે જ નહીં. મહારાજને કહે છે. પછી ભગવાન શું કરે? સારું ચાલો તારે જઈએ. તો બીજા કાર્યક્રમોનું શું કર્યું? બીજા કાર્યક્રમોની અંદર ફેરફાર કરી નાખ્યો. અને ન ફેરફાર કરે તો ભગવાન અનંત રૂપ ધારણ કરી શકનારા, એક સ્વરૂપે જેને ઘેર જવાનું ત્યાં જઈને બીજા સ્વરૂપે સુરા ખાચરના ઘરમાં જઈને બિરાજમાન થાય, એ પરમાત્મા છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, જે કરી શકે એ ભગવાન કહેવાય. અને એ પરમાત્મા એ અહીંયા આગળ સુરા ખાચરને જરાક જેટલો સંકલ્પ થયો મારા જેવું કાર્ય કોઈ ન કરી શકે, આ બીજી વાર પસ્તાયા છે. આ વિચાર કરો કે એક ઘટનામાંથી જો કોઈ ઉપદેશને ગ્રહણ ન કરે અને સમજ જ જો એને ન આવે તો પછી આને વારે વારે આવું થાય તો પછી ભગવાન શું કરે? આ બીજો પ્રસંગ છે આવો. પહેલા પ્રસંગની અંદર એમને મનની અંદર પેલા રાજાના કુંવરને પરણાવવા ગયા તે વખતે ભગવાને બહુ પરીક્ષા કરી હતા કે મહારાજ મારી પરીક્ષા કરી પણ બીજા કોઈને કરશો નહીં, કોઈ પાસ નહીં થાય કે. પણ મહારાજે કીધું કંઈ વાંધો નહીં. તે દિવસે પહેલી ભૂલ કરી, આજ અહીંયા આગળ બીજી ભૂલ કરે છે. આજ ભગવાનને વળી પાસે કહે છે કે મારા જેવું કાર્ય કોઈ કરી શકે ને. તે દિવસે એમ થયું મારા જેવું કાર્ય કોઈ ન કરી શકે, અને આજ ફરીથી અહીંયા આગળ થયું છે. આ ભગવાનના કેવા ઉત્તમ ભક્ત છે. આ સામાન્ય ભક્તોની વાત નથી જે આમ કહેવા માત્રના ભક્તો હોય અને જેટલું થાય એટલું ભજન કરવાનું, ના થાય તો કોઈ ચિંતા નહીં. શિક્ષાપત્રી જેટલી પડાય એટલી પાડવાની, ન પડાય તો કોઈ ચિંતા નહીં. મહારાજ બેઠા છે. એવા ભક્ત નહોતા. આ બધા ઉત્તમ ભક્તો હતા, પણ કેવી કેવી ભૂલો કરે છે. એમાંથી મારે તમારે શીખવું જોઈએ કે આપણે ગમે એટલું કરતા હોઈએ અહીંયા આગળ, પણ કોઈ દિવસ મનમાં એવું ન થયું કે આ હું હતું તો આ થયું.
તમે નહીં હો ને તોય આ થવાનું જ હતું. પણ તમે એટલો ભગવાનનો ઉપકાર માનજો કે તમને એ કાર્ય કરવામાં તમને નિમિત્ત કર્યા છે, માટે તમે બહુ ભાગ્યશાળી છો. ભગવાનનો તમારી પર બહુ રાજીપો છે. તમે ન કર્યું હોત તો બીજા કોઈ કરત. મુક્તાનંદ સ્વામી જ્યારે સાચા ગુરુની શોધમાં નીકળ્યા અને મુક્તાનંદ સ્વામીએ 4 ગુરુ કર્યા. કેટલા ગુરુ કર્યા? 4. ચોથા રામાનંદ સ્વામી. પણ એકની અંદર નિષ્ફળ ગયા, 2માં નિષ્ફળ ગયા, 3માં નિષ્ફળ ગયા. એટલે નક્કી કર્યું કે આમાં કંઈ ઈચ્છા મરી જઈએ ચાલો ને, એટલે પાર આવે. એટલે એ મોટું જબરજસ્ત આંબલીનું વૃક્ષ હતું, એની ઉપર ચડી અને ઊંધે માથે પડીએ એટલે આ માથું તૂટી જાય, એટલે પછી તરફડી થોડીક વાર પછી મરી જઈશું કે એમ ઉપર ચડીને પડવાનું નક્કી કર્યું કે પડવું છે ઉપરથી. અને જેવા પડવા માટે નક્કી થયા તો શું થયું? આકાશવાણી થઈ છે ત્યાં આગળ. કોણ આવ્યું છે ત્યાં આગળ? ત્યાં કોઈ નથી. નથી ભગવાન પધાર્યા, નથી કોઈ બીજા સાધુ સંત. આકાશવાણીથી એને સંદેશ આપ્યો છે કે તમે પડશો નહીં, તમે મરશો નહીં, સરદાર જાઓ, તમને ત્યાં આગળ સાચા ગુરુનો તમને મેળાપ થશે કે છે. મનમાં એમ છે કે નહીં આ તો વહેમ છે, પણ બીજી વાર પડવાને નક્કી, બીજી વાર આકાશવાણી થઈ છે. માટે તમે નહીં કરો તો એને કરતાં આવડે છે, એને કરતાં આવડે છે. એ ભગવાન છે. અને એટલા માટે એની સાથે કોઈ દાડે બાંહી ચડાવાય નહીં. એની આગળ બાંયો ઉકેલી નાખવાની અને હાથ જોડીને ઊભા રહીએ તો કાર્ય થાય. એ બાંયો ચડાવવાનું કાર્ય નથી આ અહીં આગળ. ને તો ભલે ભલા એવા નીકળી ગયા અને તમે નીકળી જશો. મોટા મોટા રાજાઓના ઇતિહાસ તમે જુઓ. અમદાવાદનો પેશવા હતો, ભદ્રના મંદિરની અંદર, કિલ્લાની અંદર મહારાજને મારવા માટેનું આયોજન કર્યું, એમાં નિષ્ફળ ગયો. ભગવાન શ્રી હરિ ત્યાંથી દુઃખી થઈને ચાલી ગયા. થોડાક જ સમયની અંદર એનું રાજ જતું રહ્યું ત્યાંથી. આ ભગવાન છે. એટલા માટે મહારાજે વચનામૃત પાને પાને લખ્યું છે, ક્યારેય કોઈને દુઃખી ન કરતા, મનથી દુઃખી ન કરતા. કોઈકને માર વાગે, કોઈને માર પડે તો એ મારનું જે ચિહ્ન અને વેદના એ ભૂલાય એવી છે. પરંતુ શબ્દથી કોઈને માર્યો હોય તો એ શબ્દથી મરેલો કોઈ દાડો બિચારો ભૂલી શકતો નથી. માટે ભગવાન શ્રી આપણે બધાની એ શીખ આપી છે. અહીંયા આગળ મનમાં સંકલ્પ થયો છે કે ના ના ના, મારા સિવાય આ કાર્ય કોઈ કર. ભગવાન ત્યાંથી તરત સમુદ્રમાં પડ્યા, રવજી સુતાર પડ્યા, સુંદરજી સુતાર પડવા જાય છે. ભગવાન કે તું પડતો નહીં, ને પડીશ તો શું થશે? ડૂબી જઈશ કે. એનો અર્થ હું તને બચાવીશ નહીં કે. પડશો તો બુડી જાશો તમે, માનો કહીએ છીએ વળી અમે. ત્યારે સુંદર જીવાઈ જેને, જેને હરિ માહી ગણો સ્નેહ. તેહ બેસી રહ્યા વાણ વિશે, થયો શોક મન માયતીશે. પછી ખેવટિયા હતા જે હાંકનારા વહાણના તે. અતિશય પ્રેમ છે ભગવાનમાં. મહારાજે આજ્ઞા કરી તમારે પડવાનું નથી. સુંદરજીભાઈ વાણમાં બેસી રહ્યા. મનમાં બહુ શોક થયો છે, દુઃખી થયા ગયા છે. પણ તે વખતે ખેવટિયા એટલે જે વાણ હાંકનારા બધા હતા ને, એ બધા એ વાણની જે અંદર હતા. અને બીજા બેઠા હતા જનવડી, વાણ વિશે જાણો સહુ મળી. તેહ બોલવા માંડ્યા છે સહુ, કરી ચિંતા મનમાં તે બહુ. બધા બેઠા છે ભાણની અંદર, બીજા બધા મુસાફરો બેઠા. આ બધા ભક્તો સુંદરજીભાઈ, રવજીભાઈ તો પડ્યા, મહારાજ પડ્યા છે. પણ આ ખેવટિયા બધા હતા, એ બધા વિચાર કરે, ચિંતા કરે છે. શું ચિંતા કરે છે? આ બધા બુડી જવાના કે આટલું બધું સમુદ્રનું પાણી અને એમાં તમે પડો તો કે આ તો ડૂબી જવાના બધા કે છે. અને વળી
આ બાવો તે વળી બુડી જાશે, ખારું પાણી પેટમાં ભરાશે. ત્યારે બોલ્યા છે શ્રી ઘનશ્યામ, તમે સાંભળો જન તમામ. સમુદ્રના પાણીમાં ડૂબકા ખાતા ખાતા ભગવાન સત્સંગ કરાવે છે. જો ભગવાનને કોઈ એવી ચિંતા નથી, અને ક્યાં કોને ઉપદેશ આપવો, કઈ આગળ એને જ્ઞાન આપવું ભગવાનને, એને માટે કોઈ એવું નક્કી નથી કે સરસ મજાનો ઢોલિયો હોય ને ભગવાન બેઠા હોય અને તો જ મહારાજ કથા વાર્તા કરી શકે ને તો જ જ્ઞાન વાર્તા કરી શકે, એવું નથી. મહારાજે હરિભક્તના ઘરની અંદર ગયા, દરબારના ઘરમાં બંને પતિ પત્ની જમવા બેઠા હતા. ભગવાન ત્યાં આગળ ગયા ને પેલું બારણું હતું ને ત્યાં આગળ આમ હાક ઝાલી અને આમ કૃષ્ણ ભગવાનની માફક આમ આંટી મારીને ઊભા રહ્યા ત્યાં આગળ. પેલા બંને જમતા હતા. પેલા કહે છે કે મહારાજને કહે છે આ પેલો કોથળો પડ્યો છે ને તે લાવો અને અહીંયા આગળ બેસી જાઓ કહે છે. ભગવાનને ખૂણામાં કોથળો પડ્યો તો લઈ આવે ને ત્યાં આગળ બેસી ગયા. મહારાજ અમે જમી લઈએ હોતા ગયા, પણ કે તમને ભૂખ તો લાગી છે ને? તો કે હા. તો કે પેલો પટારો છે ને, પટારો ખોલો, એની અંદર રોટલો બીજો પડ્યો છે અને બીજું મરચું નથાણું છે, માટે જમી લો કાઢીને. કે ભગવાન ઉઠ્યા અને પટારો ખોલ્યો, કાઢી અને પોતે જમી લીધું. કોણ પ્રેમને વશ ભગવાન છે. એને તે વખતે એમ તો હું ભગવાન અને તે મને ખાવા ના આપ્યું, તે મને આવકારો ના આપ્યો, એને મને એવું કશું છે જ નહીં. એ બધું મને તમને છે. મને કેમ બોલાવ્યો નહીં, કૌશલ મારું નામ ભૂલી ગયો, યાદ રાખજે બરાબર. આ બધું આપણને થાય ભાઈ, બીજા કોઈને ન થાય. મહારાજને કોઈ દિવસ ન થાય એમને. એટલે ભગવાન ત્યાં રહ્યા. છેલ્લો એક શબ્દ કહીને આપણે કથાની પૂર્ણાહુતિ કરીએ. આ બાવો બુડી જશે કે અને ખારું પાણી પેટમાં ભરાઈ જશે કે. તો ભાઈ સમુદ્રની અંદર ખારું પાણી હોય તો પછી પેટમાં જાય તો ખારું જ જવાનું છે ને, એક મીઠું થઈને થોડું જવાનું છે. તો કે ખારું પાણી પેટમાં ભરાશે. ત્યારે ભગવાન કહેશે કે તમે સાંભળો બધા કે અમે નહીં બુડીએ જળ થકી, જીવ બહુ તારશું તે નકી, વળી સંસાર સમુદ્ર વિશે જીવ બુડી રહ્યા છે અતિશય. ભગવાન શ્રી કે અમે બુડીએ એવા છીએ નહીં, અમે નહીં બુડીએ કે છે. અમે તો અનંત જીવને તારશું નક્કી. અમે અહીંયા અનંતને તારવાને માટે આવ્યા છે. અમે બુડીએ તો પછી તારશે કોણ? માટે અમે બુડીએ એવા છીએ નહીં. અમે તો અનંતને તારવાને માટે આવ્યા છે. આ સમુદ્ર સંસાર રૂપી સમુદ્રને વિશે આ બધા જીવ બિચારા ડૂબી રહ્યા છે અને એને અમારે તારવા શકે. તેને તારીએ એવા તે છઈએ, તમને એ સાચે સાચું કહીએ. તમારું વાણ હાકીને જાઓ, શીદને અમ થા ખોટી થાઓ. ભગવાન શ્રી હરિ કે બધી વાતો કર્યા વગર તમ તાર જે કરતા હોય તમ તાર કરો, તું તારું વાણ ચલાય ભાઈ. અમે બુડી એવા છીએ નહીં, અમે તો અનંતને તારવાને માટે આવ્યા. આ સંસાર સમુદ્રમાં અનંત ડૂબી રહ્યા છે, એને તારવાને માટે અમે આવ્યા છીએ. માટે સમય વ્યતીત ન કરો, તમ તારે વાણ ચલાવો અને અમે અહીંથી હવે આગળ જઈશું. આગળ મહારાજ ક્યાં જશે, શું કરશે, કેવું કરશે, આવતી સભાની અંદર આપણે પાછા જોઈશું. બોલું સહેજાનંદ સ્વામી મહારાજની જય. લોકો મને સહી કરવા માટે હું પ્રેસિડન્ટ છું, પણ જો મને વરગાડી ગયા કે આ તમે કરજો કે આટલું તું મને શું કે તમે પ્રેસિડન્ટ છો કે. આ તેજનભાઈ મને એમ કહેતા કે આ કૌશલ નાનો હતો ને
તે એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તે એને વાલથી રાજા બેટા કરે. અને પછી ગાર્બેજ નાખ્યા ને કે તો આ શું કે તમે યાર એક બાજુ મને રાજા કરો છો, એક બાજુ મને ગાર્બેજ નાખવાનું કહો છો કે પણ આ બધી હોશિયારી જો બધી છે ને બ્લડમાં હોય. આ બધી હવે બધી એવી અકલ આપણામાં ના હોય. બધી હોશિયારી બધી બ્લડમાં હોય. આજનું આ સભાના યજમાન નરેશભાઈ પટેલ બર્થડે નિમિત્તે અને નિર્મલભાઈ સાચાણી એમની 6ઠ્ઠી મેરેજ એનિવર્સરી નિમિત્તે બંને વાલા ભક્તો આ મંદિરની બહુ જ સેવા કરે છે. સાચાણી ભાઈ અને નરેશ તો તમારે અહીંયા આગળ આખો દિવસ અહીંયા આગળ જ હોય છે બિચારો. એ રસોડાની અંદર મુક્તાનંદ સ્વામી જે લખ્યું નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો, એમ આ નીચામાં નીચી સેવા કરવાનું હોય તો એ કાર્ય કરે છે. એટલે પણ ભગવાનનો રાજીપો એવો છે બધાની ઉપર પાછો. એટલે મહારાજ રાજી ખૂબ છે. આવીને આવી સેવા કરતા રહેજો. મહારાજ તમને દીર્ઘાયુષ્ય કરે, ખૂબ સ્વાસ્થ્ય સારું રાખે, તંદુરસ્તી સારી રાખે, જેથી કરીને ઝાજી સેવા આ મંદિરની થાય. આજીવન થાળના યજમાન શૈલેષભાઈ પટેલ ધર્મજ, સુરેખાબેન રમેશભાઈ પટેલ એમના બર્થડે નિમિત્તનો આજીવન થાળ, અને પ્રિશા નિકુંજભાઈ પટેલ આ બધા ભક્તોનો પણ આજે એમના પણ થાળ છે. તો વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના શરણોમાં એટલી જ પ્રાર્થના છે કે આ બધા પરિવારો ઉપર, આ બધા ભક્તોના પરિવારોની ઉપર આપ બહુ જ રાજી રહેજો, અંતરથી રાજી રહેજો. અને કોઈ પણ જાતની ક્યારેય આધિ વ્યાધિ ઉપાધિમાંથી કોઈ પણ પ્રકારની ઉપાધિ આ પરિવારો ઉપર આવે નહીં, અને ખૂબ તમારી સેવા કરે એવી અમારી તમારા શરણોમાં પ્રાર્થના છે. તો વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ તમને બધાને બહુ જ સુખિયા કરે એવી ભગવાન શ્રી એના શરણોમાં પ્રાર્થના. ત્યારબાદ આજની જે જાહેરાત છે એમાં જાન્યુઆરીની 25 તારીખે શનિવારે એકાદશી અને આપણો ઇન્ડિયાનો રિપબ્લિક દિવસ એ પણ ઉજવાશે. 26મી જાન્યુઆરી આપણી, બરાબર ને? તો એ દિવસે અને 25મી એકાદશી છે અને શનિવાર છે, એટલે આપણે એ જ દિવસે ત્યાં સેલિબ્રેશન કરીશું. આપણો પ્રજાસત્તાક જે દિન છે એનું સેલિબ્રેશન પણ તે દિવસ થશે. ત્યારબાદ ફેબ્રુઆરીની 1લી તારીખને શનિવારે શિક્ષાપત્રી જયંતિ અને શાકોત્સવ ઉત્સવ ઉજવાશે. શિક્ષાપત્રી જયંતિ ફેબ્રુઆરી 2 રવિવાર મહાસુદી ચોથ સુદ પૂનમ છે. વસંત પંચમીનો એ દિવસ છે. એ દિવસે મહારાજે શિક્ષાપત્રી વડતાલની અંદર લખી હતી. માટે આ ઉત્સવના યજમાન થવા માટે જે હરિભક્તોને મનની અંદર સંકલ્પ હોય તો ઓફિસમાં તમે સંપર્ક કરજો. અને આ ફેબ્રુઆરીનો પહેલીનો જે ઉત્સવ જે છે કઈ તો કે જે આપણે શિક્ષાપત્રી જયંતિની ઉજવણી જે કરવાની છે અને શાકોત્સવ કરવાનો છે. તો શિક્ષાપત્રી આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનનું એક મહત્ત્વનું અંગ છે. અને જો ભગવાને તમને દરરોજ વાંચવા માટે કહી છે, ખબર છે? આપણને શિક્ષાપત્રી દરરોજ વાંચવાની આજ્ઞા કરી. બીજા શાસ્ત્રો તમને દરરોજ અભ્યાસ કરો તો સારું, ન કરો ને ભૂલી જવાય તો વાંધો નહીં, પણ શિક્ષાપત્રી ભગવાને લખ્યું કે તારે દરરોજ એક વખત વાંચવાની. એવું શું કામ? આપણે 212 શ્લોકની શિક્ષાપત્રી તમે એકવાર વાંચી લીધી, તમને ખબર પડી કે આમાં આ કરવાનું છે, આ નથી કરવાનું, પછી રોજ રોજ શું કામ વાંચવાની? તો કે રોજ એટલા માટે વાંચવાની કે તમને ઈદમ થઈ જાય. જે દિવસે આપણે 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ શિક્ષાપત્રી વાંચીએ એટલે આપણા જીવની અંદર ઈદમ થાય, યાદ થઈ જાય. અને એ ઈદમ થયા પછી આપણે જ્યારે કોઈક જગ્યાએ ગયા અને કોઈક વખતે આપણે કંઈક ક્રિયા કરતા હોય ને ત્યારે આપણને એમ લાગે કે સાચું છે ખોટું છે, ત્યારે શિક્ષાપત્રી ઈદમ થયેલી હોય ને તે વખતે તમને સહાય કરે. આપણે લોહીને તો ફરતા ન હોઈએ શિક્ષાપત્રી. અત્યારનો સમય જુદો છે. અત્યારે બધાય આની અંદર બધાએ ડાઉનલોડ કરી લીધેલી છે. એટલે કોઈ કે શિક્ષાપત્રી તક લઈને જ ફરું છું ને, વાંચવી ક્યાં છે અને એનો અમલ નથી કરવો. પણ કહેવા માટે કે આપણે શિક્ષાપત્રી જોડે જ હો, શિક્ષાપત્રી જરાય ચેટા નહીં થવાનું. તો એવી શિક્ષાપત્રી ભગવાન શ્રી હરિએ વસંત પંચમીને દિવસે વડતાલની અંદર લખી અને આપણને બધાને ભેટ આપી છે. અને કેવું અદ્ભુત કાર્ય કર્યું, બધાને એકમાં સમાવી લીધા. બરાબર? સાધુનો ધર્મ, આચાર્યનો ધર્મ, આપણો ધર્મ, બહેનોના, સાંખ્યોગી બાઈઓના, બ્રહ્મચારીના, પાર્ષદોના, બધા ધર્મો એકની અંદર સમાવી લીધા. નહીં તો શું થાય ખબર છે? તમારી શિક્ષાપત્રી તમારી પાસે, સાધુની પાસે, આચાર્યની મહારાજની પાસે. એટલે આપણને ખબર જ નથી, સાધુ કંઈક ખોટું કરતા હોય તો આપણને કંઈ ખબર ન પડે કે આ શિક્ષાપત્રી પ્રમાણે ચાલે છે, ખોટું કરી રહ્યા છે. તો આપણે જોઈ શકીએ તો સાધુની
આપણા ધર્મની સાધુને ખબર, સાધુના ધર્મની આપણને ખબર. અને કોઈ ખોટા સંત હોય ને કંઈ ખોટું કરતા હોય તો પછી આપણે એને છેટા થઈ જઈએ કે ભાઈ અમારું કામ છે નહીં. તો આ શિક્ષાપત્રી એ આ સંપ્રદાયનો આધાર છે, આ સંપ્રદાયનો પાયો છે. અને આ જેટલો મજબૂત થાય ને એટલો આ સંપ્રદાય મજબૂત થાય. આપણે અહીંયા આગળ કોઈ વ્યવહાર કરવા માટે, કોઈ વહીવટ કરવા માટે નથી ભેગા થતા. આ સત્સંગની અંદર બધા આ સાધુઓ નથી સમજતા ને એની જ આ બધી જેને કહીએ ને શું કહીએ, માણસ મરી જાય ત્યારે એની માકણ થાય છે ને આ બધી આ સંપ્રદાયની અંદર માકણ જે મંડાઈ છે ને એનું કારણ જો કોઈ હોય તે આટલું છે. બસ કોઈને આ યાદ રહેતું નથી, કોઈને રાખવી નથી. બસ તમે કંઈ અહીંયા આગળ મંદિરો બાંધવા માટે અને વહીવટો કરવા, કોઠારી થવા અને મહાન થવા માટે તમે અહીંયા આગળ આવ્યા નથી. આ સંસાર છોડીને સાધુ થયા નથી. તમારું ને મારું કાર્ય, સંત અને હરિભક્તનું કાર્ય, આ સંપ્રદાયનો વિકાસ થાય. બસ જે ભગવાન તમને મળ્યા છે, જે ભગવાન મને મળ્યા છે, એ ભગવાન સૌને મળે એ માટેનો રાત દિવસનો જે પુરુષાર્થ છે એ સેવા છે આપણી. આ કંઈ કરવું એ બધું, આ તો બધું થવાનું છે. ભગવાન શ્રી શું બોલ્યા, મંદિરો તમે આમ જમીનને તોડી નાખીએ, જમીન આમ ફાટે ને એમાંથી સોનાના મંદિરો બહાર કાઢીએ કે આ ભગવાન ન કરી શકે? આ ભગવાન બધું જ કરી શકે. મહારાજ કે સોનાના મંદિરો અમને કાઢતા આવડે જમીનમાંથી. મૂડીનું મંદિર કરવાનું થાય અને તૈયાર ઘડેલા પથ્થરો અંદરથી કાઢે તે કેવી રીતે નીકળ્યા? હનુમાનજીની મૂર્તિ અંદરથી તૈયાર ઘડેલી નીકળી, ગણપતિ તૈયાર ઘડેલા નીકળ્યા. ક્યાંથી થયું? એને કોઈએ ટાંચણું માર્યું નથી. મૂડીના મંદિરમાં તમે જાઓ દર્શન કરવા તો પગથિયા ચડતા ડાબા જમણા હાથે હનુમાનજી અને એ જે મૂર્તિ જે છે ને એ બધી મૂર્તિઓ તૈયાર જમીનમાંથી નીકળેલી છે. બ્રહ્માનંદ સ્વામી ને ભગવાન શ્રીહરિએ દર્શન આપી અને જગ્યા બતાવી, ત્યાંથી ખોદકામ કર્યું. એવા પિલરો, પાયાના જે મોટા મોટા થાંભલાઓ, એની પર આડા મૂકવાના બધા તૈયાર નીકળ્યા. આમ ખાલી આમ ઊભો કરીને આમ ગોઠવી જ દેવાનો એટલે મંદિર તૈયાર. આ ભગવાન જો કરી શકતા હોય તો ભગવાન બધું જ કરી શકે એવા છે. પરંતુ આ સંપ્રદાયનો કેમ કરીને વિકાસ થાય એ માટે શિક્ષાપત્રી એ આપણા માટે આપણો આધાર કહેવાય, આપણું જીવન કહેવાય. અને આને આપણે છોડી દઈએ તો જેમ માછલું પાણીને છોડે તો મરી જાય, એમ આપણે જો આને છોડી દઈએ તો આપણું કલ્યાણ ક્યારેય થાય નહીં. માટે એવી આ શિક્ષાપત્રી જયંતિનો વસંત પંચમીનો દિવસ આવે છે. ભગવાને કેમ દિવસ પસંદ કર્યો વસંત પંચમીનો? બીજા વર્ષમાં કેટલાય સારા દિવસો છે નથી? ઘણા બધા સારા દિવસો છે, પણ ભગવાને વસંત પંચમી અહીંયા આગળ નક્કી કરે. શું કામ? તો કે વસંત પંચમી એટલા માટે નક્કી કે વસંત પંચમી પહેલાંના જે 2-3 મહિના છે એ શું કે પાનખર કહેવાય. બધા પાંદડાઓ ખરી જાય, બધા ઝાડ બધા ઠૂંઠા થઈ જાય. પછી વસંત પંચમી આવે ને એટલે પછી એની અંદર કૂપણો ફૂટવાની શરૂઆત થાય. એટલે બધાને મજા આવે, આનંદ થાય. વસંત પંચમી આવે એટલે તમારા આંબાની અંદર શું થાય? મોર ને બધા ફૂલ ચાલુ થાય ને બોર ચાલુ થાય, પછી બધી કેરીઓ અને આ બધી શરૂઆત ત્યાં કરતી થાય. એટલે વસંત પંચમી ભગવાન એટલા માટે પસંદ કરી કે આપણે અહીંયા આગળથી કેટલા કોઈ હિસાબ નથી, કરોડો કલ્પ વીતી ગયા ત્યાંથી આપણે અહીંયા આગળ બેઠા છીએ. વારે વારે આવીએ છીએ, વારે વારે અહીંયા આગળથી જઈએ છીએ. એટલે સાવ પાનખર જેવું થઈ ગયું હતું આપણે બધાને. અને એ પાનખર જેવું થયેલું એમાં મહારાજ પધાર્યા અને બરાબર વસંત પંચમીના દિવસે તમને મને શિક્ષાપત્રી આપી કે જો આ પ્રમાણે તું કરીશ ને તો આંબે મોર કેવો લાગ્યો છે, એમ તને બધું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધું જ તારી જીવનની અંદર હું નાખી દઈશ કે તું શિક્ષાપત્રી પ્રમાણે તું વર્તજે ભાઈ. માટે આપણે બધાએ શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ. એ શિક્ષાપત્રીનું જન્મ જયંતિ કહેવાય. મહારાજે હાથે લખી, પોતાના હાથે લખેલી છે એ શિક્ષાપત્રી. અને એવું અદ્ભુત કાર્ય ભગવાન શ્રીહરિએ કર્યું છે. માટે એ શિક્ષાપત્રીનો આજ પ્રાગટ્ય દિન એ ફેબ્રુઆરીની 1 તારીખે આપણે ઉજવવાનો છે. તો જે કોઈ હરિભક્તોને એના યજમાન થવું હોય તો તમે બધાએ ત્યાં ઓફિસની અંદર તમારું નામ લખાવજો અને આ યજમાન થજો. કારણ કે આ ભગવાનને બહુ વહાલામાં વહાલું હતું. આ તમને વિચાર કરો કે હું તમે તો હરિભક્તો છે તો આપણે શિક્ષાપત્રી રાખીએ, પણ પેલો લંડનમાં બેઠો છે એને શું કામ? જો એને શું જરૂરી છે? લંડનની અંદર જે પેલો ગવર્નર તે વખત હતો એને ભગવાને મને આપો કહે છે, એને એક કાગળ રાજકોટની અંદર આપીને એ તેથી લંડનના મ્યુઝિયમમાં લઈ ગયો. આજે પણ છે ત્યાં આગળ.
આપણે ઘણા વર્ષો પહેલાં આપણું પેલું મંદિરનું ઇનોગ્યુરેશન હતું અને અમે બધા ગયેલા ત્યારે ત્યાંથી સિક્યુરિટી સાથે લાવે છે પાછા. બોલો, આપણે શિક્ષાપત્રી ખિસ્સામાં લઈને ફરીએ છીએ અને પેલો શિક્ષાપત્રી લઈને આવે તો સિક્યુરિટી ગાર્ડ ભરી બંદૂકે આવે છે. બોલો, અને સિક્યુરિટી સાથે લાવે, મંદિરમાં મૂકે, 2, 4, 5 કલાક બેસે, બધા હરિભક્તો ભાઈઓ બહેનો બધા દર્શન કરે અને દર્શન કરીને પછી પાછા એવા સિક્યુરિટી સાથે પાછા મ્યુઝિયમમાં ત્યાં જઈને મૂકી દે. કેટલું બધું જતન કરે છે લોકો બિચારા. અને આપણને શું છે, મહારાજે આપી છે ને તો આપણને મોઢે છે, એમાં શું પૂછવું, આપણને મોઢે છે. અને ખરેખર તમે જુઓ, ઘણી વખત મને ઘણી વાર થાય, આપણે કથા કરતા હોઈએ અને જો કંઈ પ્રસંગ નીકળે ને તો આખો શ્લોક બોલતા હોય, હરિભક્તો બોલતા હોય, કેટલું કંઠસ્થ છે આપણને. પણ એનો અમલ થાય ત્યારે એનો ફાયદો થાય. બરાબર. હવે અત્યારે નાથા કાકાએ જે કંઈ બનાવ્યું છે, પણ આપણે એને આખી અડધી રાત સુધી વખાણ કર કરીએ તો આપણી ભૂખ જાય. કે લાડુ બનાવ્યો હોય તો કે ચાલો આજે રાત્રે જઈએ ઘેર, પેટ ઉપર બાંધી અને પછી ઊંઘી જઈએ મસ્ત, એટલે સવાર સુધી ભરાઈ જશે પેટ. તો કે એવું ના થાય, એ તો ખાવું પડે ભાઈ. એમ શિક્ષાપત્રી લઈને ફરવાથી, બગલમાં લઈને ફરવાથી, એમાં કરવાથી કશું ન થાય. ગુણાતીતાનંદ સ્વામીને અહીંયા આગળ આપણે અમદાવાદની પાસે વેલાલ અને ત્યાં જયશંકભાઈનું ગામ, બરાબર. અને ત્યાં આગળ એમના ખેતરની અંદર ત્યાં આગળ આજે મને લાગે એવો ઓટલો, હું એક વખત ગયો તો ત્યાં આગળ સભા ભરી, રાયણ છે, હા રાયણ છે ત્યાં આગળ. એ રાયણ છે ત્યાં આગળ આ બધા સંતો હરિભક્તો ત્યાં આગળ બધા ભેગા થાય. સ્વામી એક વખત ત્યાં આગળ ગયેલા અને એક સંત હતા, તે વચનામૃત ત્યાં આગળ રાખી અને પછી પ્રદક્ષિણા કરતા હતા. ત્યાં સ્વામી કે શું કરો છો? ત્યાં કે આ જોતા નથી, આ વચનામૃત છે મહારાજનું, આ મૂક્યું છે અને સરસ રેશમી કપડામાં પધરાવીને પછી પ્રદક્ષિણા કર્યા. સ્વામી કે એમ આખો દાડો તું ચાલ કરે ને તો એમાંથી શું લખ્યું છે તને કંઈ સમજાય નહીં. કે એ તારે ખોલવું પડે ને એને વાંચવું પડે ભાઈ, તો ભગવાનને શું કહ્યું છે એ ખબર પડે. પછી પ્રદક્ષિણા કરું તો કશું ન થાય. કે એમ આ શિક્ષાપત્રી જે છે એ આપણું જીવન છે. આપણે બધા એને અભ્યાસ કરીએ છીએ, વાંચીએ છીએ, પણ આપણે એને જીવનની અંદર ઉતારીએ અને કોઈ આપણા હેતસ્વી હોય એને કહેવું, માને કે ન માને એની કોઈ ચિંતા ન કરવી, પણ કહેવું. આ ગ્રંથની અંદર એવું લખ્યું છે, એક વખત હું વાંચતો હતો, કોઈ ભગવાનનો ભક્ત હોય કે ન હોય, કોઈ જગતનો જીવ હોય અને એનો મૃત્યુકાળ નજીક હોય, એ દેહ છોડવાની તૈયારીમાં હોય, આપણને સમાચાર મળે કે પેલા ભાઈ બહુ સિરિયસ છે, હા, તો આમાં લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણનો જે ભક્ત હોય એને હગો હોય ન હોય, મિત્ર હોય ન હોય, બોલાવે ન બોલાવે, પણ તમારે ત્યાં આગળ પહોંચી જવું કે, અને ત્યાં આગળ પહોંચી જઈને ત્યાં આગળ બેસી અને ત્યાં આગળ ભગવાનને તમારે યાદ કરવા, તો કે એનું મૃત્યુ સુધરી જાય. એ જગતનો જીવ છે, એને કોઈ ભક્તિ નથી કરી, એને કોઈ ભગવાન મળ્યા નથી, પણ ભગવાનનો ભક્ત ત્યાં આગળ જઈને બેસી અને મનની અંદર એ સ્વામિનારાયણ મહામંત્રની જો ધૂન કરે તો એનું મૃત્યુ મંગલ થઈ શકે. આટલી બધી અદ્ભુત શક્તિ તમને ને મને આપી છે ભગવાન શ્રી હરિએ. એનું કારણ શું છે? એ આ શિક્ષાપત્રી તમે ને હું એના મત પ્રમાણે આપણે ચાલીએ છીએ, એની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ છીએ, તો તમને મને શક્તિ આપી છે. બીજાને એવી શક્તિ નથી આપી. બીજાને આપી શક્તિ હોય તો બે બાજુનું હાલે. જાય તો કે ભગવાનના ધામમાં તેડી ગયા, અને જો બચી ગયો તો કે આપણા આશીર્વાદથી બચી ગયો. આપણે એવું નથી, બચી ગયો તો કે હા આશીર્વાદ આપ્યો તો બચી ગયો, અને જો ઉપડી ગયો તો કે જોયું ધામમાં તેડી ગયા. કે અને બે બાજુથી તમારે જગતને કેવા મૂર્ખ બનાવવાની વાતો. આ શિક્ષાપત્રી જો તમે સાવધાનથી ધ્યાનપૂર્વક અને એનું અનુસંધાન જો તમને મને સદૈવ રહે તો હું નથી માનતો કે આપણને કોઈ દિવસ ક્યારેય કોઈ ગુમરાહ કરી શકે, આપણો રસ્તો કોઈ બદલી શકે. માટે એવી આ શિક્ષાપત્રીનું સરસ મજાની પ્રાગટ્ય દિન આવે છે, એને શિક્ષાપત્રી જયંતિ જેને કહેવાય. તો આપણે બધાએ ધામધૂમથી ઉજવીશું ફેબ્રુઆરી 1, બરાબર. તો તે વખતે આપણે વળી પાછા બધા મળીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. અને હરિભક્તોના જે આરતી માટેના નામ છે તે નરેશભાઈ, જયેશભાઈ, સીતારામભાઈ, નિકુંજભાઈ, નિર્મલભાઈ સાચાણી, દેવાંશ નિકુંજભાઈ અને ધાર્મિકભાઈ. આ બધા હરિભક્તો, પુરુષ ભક્તો તે વખતે આરતી વખતે એ વિભાગમાં ઉપસ્થિત થાય. સાથે બહેનોની અંદર સુરેખાબેન રમેશભાઈ, પ્રિશા નિકુંજભાઈ, ઉમાબેન પટેલ, રક્ષાબેન નરેશભાઈ અને હેમાંગીનીબેન જયેશભાઈ. તો આ બધા હરિભક્તો ભાઈઓ બહેનો એ આરતી વખતે તમે બધાએ ત્યાં આગળ પધારજો. હવે આપણે થાળ કરીશું, બરાબર. ત્યારબાદ ગોળી અને પછી આરતી.
વાલા આવો અમારે ઘેર રે વારી જાવું વાલમજી વાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી સારી પહેર રે વારી જાવું વાલમજી કરીને છેલ રે વારી જાઉં વાલમજી રે કાંઈ જુગતે કરીને જમાડું રે વારી જાવું વાલમજી કાંઈ કંચન તાળ કટોરા રે વારી જાવું વાલમજી બાજી તાર રે વારી જાવું વાલમજી કંસાર ને ચૂરમા ચોડી રે વારી જાવું વાલમજી રસ રોટલી કી જબોડી રે વારી જાવું વાલમજી પાજી તાંદળ જાની સારી રે વારી જાવું વાલમજી માહી ચોળા પડી ચમકારી રે વારી જાવું વાલમજી કાજુ આદા કેરી નાય થાણા રે વારી જાવું વાલમજી લીંબુ મરચા જોઈએ તમે આણ્યા રે વારી જાવું વાલમજી તમે ચોકાન દૂધ શિરાવો રે વારી જાવું વાલમજી માહી સાકર બેક ન ખાવો રે વારી જાવું વાલમજી તમે જમો ને દોડું વાય રે વારી જાવું વાલમજી ત્યારે કાંઈ કટાડું મારે થાય રે વારી જાવું વાલમજી જળ જમુનાની ભરી જારી રે વારી જાવું વાલમજી તમને ચડું કરાવે બ્રહ્મચારી રે વારી જાવું વાલમજી કાતો ચૂનો પાન લવિંગ સુપારી રે વારી જાવું વાલમજી તમે મુકવાસ લ્યો ને મુરારી રે વારી જાવું વાલમજી પ્રભુ પલંગ ઉપર ઓઢાડું રે વારી જાવું વાલમજી જાજી વાર થાય તો જગાડું રે વારી જાવું વાલમજી ગેલું ગેલું બોલીને તુક દેજો રે વારી જાવું વાલમજી કંઈક કહેવાનું હોય તે કહેજો રે વારી જાવું વાલમજી આપો અબડાને આનંદ રે વારી જાવું વાલમજી બલિહારી બ્રહ્માનંદ રે વારી જાવું વાલમજી
વાલા આવો અમારે ઘેર રે વારી જાવું વાલમજી સ્વામી મહારાજની જય. લેતા જાઓ રે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાનન ગે બીડી પાનન હે બીડી પાનન કે બીડી પાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન ગે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે એકા તો ચૂનો વાળી લવિંગ સોપારી એ લચી મંગાવો મુલતાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે એક બીડી મોરે એક એક બીડી મોરે સાસુ નનંદ કે એ દૂસરી બીડી મોરે લાલન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે આવો આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારો એ બાજી કે લાવું સારી રે નન કે લેતા જાઓ રે સાવરિયા બીડી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે હે પ્રેમાનંદ કહે આપો પ્રસાદી એ ટલિયા રજ તોરે દાસન કી લેતા જાઓ રે સાવરિયા બીડી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે સહજાનંદ સ્વામી મહારાજ હા સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ નામ રે ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ નામ રે એ ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો
સ્વામિનારાયણ 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 નામને સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ નામ રે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સુખ પામી રે સકે સુખ પામી હરે સુખ પામી રે સકે સુખ પામી જાતા હર સુખ પામી રહી શકે સુખ પામી શરણાગત ને પાડે સદા બહુ નામી હરિનો ઉપર હાથ હે સુખ પામી રે સકે સુખ પામી હર સુખ પામી સખી સુખ પામી તાપને તીરથ મેં તો કાંઈ ન કીધું તાપને તીરથ મેં તો કાંઈ ન કીધું શ્યામ મારે ઘેર બેઠા શ્યામ સુખ પામી વાલા સુખ પામી રે સખી સુખ પામી સંસારીનું સુખનું જૂઠું આવે ને જાય સોહાગ હરિનો મારે અખંડ સોહાગ ક્યાંય ન પામે સખી સુખ પામી સુખ પામી રે સખે સુખ પામી હરે સુખ પામી રે સખે સુખ પામી મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી સુખ પામી વાલા સુખ પામી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સહજાનંદ સ્વામી મહારાજની જય. Like, yeah, I went to jail or something.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ. સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ. ચરણ સરોજ તમારા બંધુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ. પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ. જય નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ. અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ. જય આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ. જય સદગુરુ સ્વામી પ્રભુ. સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ. જય પ્રભુ. જય સદગુરુ સ્વામી. જય કપિ બળવંતા પ્રભુ. સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા. ઓમ પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ. અસુર રિપો મદ ગંજન ભય સંકટ હારી. ઓમ જય કપિ
भूत पिशाच विकट ग्रह पीड़त नहीं जंपे प्रभु हनुमत हाक सुनीने थर 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 कंपे ओम जय रघुवीर सहाय होना क्यों सागर यति भारी प्रभु सीता शोध ले आए कपिलंका जारी ओम राम चरण रति दायक शरणागत त्राता प्रभु प्रेमानंद कहे हनुमत वांछित वरदाता ओम जय कपि बड़वंता प्रभु जय कपि सुर नर मुनि जन वंदित पदरज हनुमंता ओम जय कष्ट भंजन देवनी रामकृष्ण गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय 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 कृष्ण देव हरे जय जय कृष्ण वासुदेव हरे जय जय रे जय जय वासुदेव हरे जय जय वासुदेव गोविंद जय जय वासुदेव जय जय वासुदेव गोविंद गोविंद राधे गोविंद जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद स्वामी नारायण 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 हरे नवीन जीमो तसमान वर्णम न महाकिनीट ग्रमयूरपर्णम मी निधाय पाणि द्वितयेन वेणुम् निनादयन्तं जगतौ करेणुम् विशुद्ध हेमो ज्वलपीतवस्त्रम् तारयुतं च विना विशास्त्रम् व्यर्थीकृतानेकसुरद्वियस्त्रम् राधिका कृष्णमां ननामि यधर्मतीश्यार्दितसाधुपालम् सधर्मवैरासुरसङ्गकालम् पुष्पादिमालं व्रजराजबालम् श्रीराधिका कृष्णमां ननामि गोपीप्रियारं भितरासखेलम् स्कन्दोलसतकुमकुमचिह्न चेलम् वृन्दावने प्रीततया वसन्तम् गोगोपगोपीरभिनन्दयन्तम् विश्वतिशनमनमथदर्पहारम् सदैव सतपुरुषसौख्यकारम् आनन्दितात्मा व्रजवासितोकम् विनाशितस्वाश्रितजीवशोकम् श्रीराधिका कृष्णमां ननामि निर्विकल्पुतं ते मातज्ञानभक्तितो मोहि में तो भक्त बनो दोष न रे कोई जात को तुम मारो तो भक्त को एकांतिक तो दास को नाथ निरंतर दर्शतो ए मागो करे विनय हरि
ગોપાલ હે કૃપાલ હે ભક્તપતે ભક્ત બસન સોતા દયા સિંધુ સ્તવન કરી માંગો વસુસા સહજાનંદ મહારાજ કે સત્સંગી સુજાત તાકો હોય દ્રઢ વર્તનો शिक्षा पत्र प्रमाण सौपत्री में अति बड़े एकादश होय ताकि व्यक्ति कहत हो सुनिय सब चित्र पोय हिंसा न करनी जंत की संगो त्याग मांस न खाओ तो मध्य को विवदनाय बर्बाद विधवा को स्पर्शत नहीं करुणा करगा चोरी न करनी काऊ की कलंक नहीं करगा निंदा नहीं कोई देव को पिता को नहीं जा विमुख जीव के बदन से प्रधान से नहीं जाए यही धर्म के नियम में बरदोस परिदास भजो श्री सहजानंद पद छोड़े यो स्वराज रही एकादश नियम में करो श्वेत पद प्रीत प्रेमानंद के धाम में चाव निशंग जगजीत विश्वेश चो सकल विश्वतना विधाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगे नाथ तमने करहु प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो भक्तों पालन करो प्रभु सर्वयाम नाथ तमने करहु प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुछिद्रमा अणुसमा माया कारण शशि सुरगणो अज्ञान लोभीक्षण एवायक्षर धामना अधिपति श्री स्वामी नारायण આવી અક્ષરધામથી અવનીમાં जे देहदारी तया આપ્યા સુખય પાર ભક્ત જનને કીધા ચારુ ચરિત્ર ગાન કરવા जेने करुणा करी વંદુ મંગળ મૂર્તિ ઉરધરી सर्वोपरि श्री हरि જન્મ્યા કૌશળ દેશ વેશ ભટુનો लय तीर्थ माही पर्या રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો यज्ञादि मोटा कर्या મોટા ધામર ચારયા ગઢપુરે देश गादी करी અંતર ધ્યાન થયા લીલા હરિતણી संक्षेप प्रमाहु चरी ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सधर्म भक्ति द्रविणं विदाता दाता सुखानां मनसेप्सितानां तनोत कृष्ण अखिल मङ्गलं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्या मनावा प्रकृते स्वभाव करोमि अद्यात् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि श्री सहजानंद स्वामी महाराज ने श्री स्वामी नारायण भगवान श्री धर्म भक्ति हरि कृष्ण श्री घनश्याम महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री राधारमण देव श्री मदन मोहन जी महाराज श्री रामचंद्र भगवान श्री सिद्धेश्वर महादेव श्री विघ्न विनायक देव श्री कष्टभंजन देव आदि आचार्य श्री रघुवीर जी महाराज आदि आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज श्री 500 परमहंसनी जय नमन हो करो विश्व पालने कर गरी कहू भक्ति पारणे अर्ज माहनी उर माधरो विपति मारे श्री हरि हरो अवर आशरो माहने नथी सर्व जानने शु कहू कति कठण काળ માયા પછોધણી सुखद श्यामरा मुक्त नामणी अमर नापति आशता हरि रसिक राग जो राज मारी प्रणत पाड़ छो सर्वना प्रभु दीन दयार छो विश्वना विभु विमल मूर्ति उरमा वसो नजरती प्रभु दूर नाथ सो अधिक त्रासने तोड़ी नाखजो ब्रह्मानंद ने पास राखजो वाला ब्रह्मानंद ने पास राखजो सहजानंद स्वामी महाराज नी जय सोने की छड़ी रुपए की मसाज जरियां का जामान मोतियों की माला काने कुंडल माथे बुगाट कबे कंबा दिगे इस बाए बाजू बंद करे पहुंची कड़ा हाथ मारो माल हइये एमनार केड़े कंदोरो काने कड़ियार
પગ પંજાજર દસી આંકડી રાજા ધીરાજા મહારાજા અક્ષરધામનાધિપતિ સર્વોપરી સર્વ કરતા હતા સર્વ કારણના કારણ સર્વ અવતારના અવતય રાજા ધીરાજા મહારાજા ન્યૂ જર્સી બિહારી બોલો શ્રી ગણેશ્યા મહારાજને ગળે ખમ્મા રાજા ધીરાજને ગળે ખમ્મા નિગાહ રખિયો મહેરબાન સરે ભક્તોને જય શ્રી સ્વામી.